આપણે શરૂઆત આજે ક્યાંથી કરશું? તમારામાંથી પહેલા લોકો બોલશે ને કે કાલે આપણે જે ચર્ચા થઈ એમાં શું સમજાણું, અથવા તો આખી ચર્ચા શું થઈ એને તમે ટૂંકમાં મૂકી શકો. તો ચાલો, કોણ બોલશે આજે સ્વેચ્છાએ? કાલે આપણે જે ચર્ચા કરી એ બોર્ડ ઉપર તમારી સામે છે જ, રેફરન્સ માટે બોર્ડ ઉપર તમે જોઈ શકો છો. તો તમારામાંથી સ્વેચ્છાએ જે પણ મિત્રો તૈયાર થાય, આપણે સાંભળવા માંગીએ છીએ કે તમને શું સમજાણું તમારા શબ્દોમાં, અથવા કોઈ બાબત ઉપર છે એ વધારે ધ્યાન ગયું હોય તો એવી કોઈ બાબત છે એ તમે બોલી શકો છો. અથવા તો કોઈ વસ્તુ એવી લાગી હોય જે તમે અત્યાર સુધી અલગ રીતના સમજતા હોય ને આમાં છે એ ધ્યાન ગયું હોય, અને આખી વાત ટૂંકમાં છે એ મૂકી હોય તો એ પણ મૂકી શકો છો. બેમાંથી તમને જે પણ ઠીક લાગે એ વાતને રાખો. તો ચાલો, કોણ શેર કરશે આજે? માઇક છે એ તમે હાથ ઊંચો કરશો એટલે તમારી પાસે પહોંચી જશે. બીક લાગતી હોય તો અત્યારે સમય સારો છે, ઓછા લોકો છે એટલે ઓછી બીક લાગે. કાંઈ વાંધો નહીં, આરામથી આરામથી થઈ જશે. આરામથી ઉપાડી લ્યો, થઈ જશે. હા, હવે છૂટો નહીં મૂકતા. હલો હલો. બોલો બોલો. યસ. બાળક રડે છે એટલે એને સમજ નથી એટલે રડે છે. કાલનું સેશનમાં તો કાલે હું તો પોતે અડધો પોણો કલાક લેટ હતો. હા, એટલે આજે ટાઈમે આવી ગયા છો. લાસ્ટનો સાર જોઈને એટલું તો ચોક્કસ સમજી શકાયું કે 3 બિંદુઓ સમજ, સંબંધ અને સુવિધા ઉપર કાલનું આખું તમારા સેશનનું એક ફોકસ હતું. એમાં સમજથી સીધા ઘણીવાર સુવિધા મેળવવા માટે બધા પ્રયત્ન કરે છે, પણ સમજથી વાયા સંબંધ થઈ અને સુવિધા મેળવવાનો પ્રયત્ન તો અત્યારના સમાજમાં કે જોવા નથી મળતા, ઓછા છે. સમજ, સંબંધ અને સુવિધાના કારણે, એટલે કે સમજ ન હોવાના કારણે પોતાની જાત ઉપર, પરિવારના સ્તર ઉપર, સમાજના લેવલે અને પ્રકૃતિ ઉપર એની કેટલી માઠી અસરો થાય છે એ થોડું વિશેષ ઊંડાણપૂર્વક કાલે સમજ હતી એની આપી હતી કે ભાઈ સમજ ના હોવાથી પોતે સારી રીતે જીવી નથી શકતા, વિશ્વાસપૂર્વક જીવવાનું છે એ સુખ મેળવી નથી શકતા, પરિવારના જે સભ્યો છે એની સાથે કે ભાઈ મતલબ સંયુક્ત કુટુંબો છે એ બધું અત્યારે દૂર થવા માંડ્યું છે. પરિવાર વચ્ચેના સંબંધો બગડે છે, લાગણીઓ દૂર થતી જાય છે. સમાજના સ્તર ઉપર કેટલાક સામાજિક દૂષણો ઘૂસી ગયા છે. એ બધા પ્રોબ્લેમો આ સમજના અભાવે થયા છે. અને છેલ્લે લાસ્ટમાં પ્રકૃતિ ઉપર પણ એની એક ખરાબ અસર થઈ રહી છે કે પ્રદૂષણ છે, ગ્લોબલ વોર્મિંગ છે. આ બધું સમજના અભાવે જ થયું છે વાસ્તવમાં. એટલે હજી પ્રકૃતિ ઉપરની જે છે એ તો આપણે ઘણા કાચા પડીએ, કારણ કે એની તો હજી આપણે પોતાના ઉપર જે નુકસાન થઈ રહ્યું છે એ નથી ઓળખી શકતા. તો પ્રકૃતિ ઉપર આપણે શું આપણી સમજના અભાવે નુકસાન કરી રહ્યા છીએ એ તો મારા ખ્યાલ મુજબ હજી બહુ સમજવું અઘરું વસ્તુ છે. પોતાના ઉપર નુકસાન થાય છે એ જ નથી સમજી શકતા હજી આપણે સમજના અભાવે. અને મારું આમાં એક કહેવાનું મંતવ્ય છે, મારું આગવું મંતવ્ય છે. કદાચ તમે આગળના સેશનમાં એ બધું સમજાવવાના કદાચ હશો એ નહીં, એ મને ખ્યાલ નથી. પણ ધારો કે સમજ દ્વારા સુવિધા મેળવવી એ બધાને ખબર છે. લગભગ માની લો કે દૃષ્ટાંત રૂપે બાઇક ખરીદવું છે એ સુવિધા છે, તો એની સમજ હશે કઈ રીતે ખરીદવું, એના માટે શું મહેનત કરવી, કે પછી લોન લઈને લેવી. લોન લેશો તો પછી મહેનત તો કરવાની જ છે, પૈસા ખર્ચવાના જ છે. એટલે કારણ કે સુવિધા જે છે એક લાલચ છે, લોભ છે, મતલબ એને જરૂરી સમજીએ છીએ આપણે.
એટલા માટે એના માટે ગમે ત્યાંથી આપણે એને મેળવવાની કોશિશ કરીએ છીએ, બરાબર. ગમે તે રીતે પ્રયત્ન કરીએ છીએ, જાતે કોઈ ન શીખવાડે તો એ શીખી લઈએ છીએ કે ભાઈ શું કરવું. અને સંબંધ એક એવી વસ્તુ છે કે જેને આપણે સાઈડમાં મૂકી દીધી છે કે એ જરૂરિયાત નથી એવું માની લીધું છે. વાસ્તવમાં સંબંધ પહેલો જરૂરી છે, સંબંધને સાઈડમાં મૂકી લીધું છે એટલા માટે કે એના ઉપર આપણને લોભ નથી. દ્રષ્ટાંત રૂપે કહીએ તો સંબંધમાં ધારો કે કુટુંબમાં ભાઈમાં કે કુટુંબના કોઈ પ્રસંગ કરવો છે તો એક સમયે કોઈ આપણું અંગત ના હોય ને તો એ સંબંધ અત્યારે પ્રસંગ તમારા થઈ જતા હોય છે એટલે આપણે એ સંબંધને જોતા નથી માની લઈએ તો. મતલબ કે સંબંધને આપણે એટલું બધું મહત્વ આપતા નથી, એના કારણે સીધું સુવિધાને મહત્વ આપીએ છીએ. પણ મારે એવું કહેવું છે કે સમજથી સુવિધા મેળવવાની તો સમજ બધામાં જ છે, પણ એવી કેવી સમજ આપણી કેવી ભૂલો થાય છે એને જરાક થોડી બહાર લાવો તમે આવા એક આની મદદથી કે ભાઈ તમે સંબંધમાં ખુરશી આગળ છે, કઈ રીતે આપણે સંબંધ જાળવવા માટે આપણી કઈ કઈ ભૂલો થાય છે, બરાબર, એને ફોકસ કદાચ થાય મારા ખ્યાલ મુજબ તો કદાચ વિશેષ બધાને એની થોડું કદાચ મને કાલે પણ એવું લાગતું હતું કે લાસ્ટમાં કદાચ એવો પોઈન્ટ આવશે કે આપણી કઈ કઈ ભૂલો છે, કઈ સમજ નથી, કઈ ગેરસમજો છે જેના કારણે સંબંધો અત્યારે આટલા બગડેલા છે. દરેક જગ્યાએ જોવા મળે છે આપણને, બરાબર. બાકી તો સરસ રજૂઆત હતી અને સારી એવી બાબતો જાણવા મળી. અસ્તુ. બહુ સરસ, ગુડ. તમારું નામ શું? હું ભૂલી ગયો. અશોકભાઈ. રાઈટ, બરોબર છે. તો તમે જે વાત કીધી એમાં ખાલી એક એડ કરી દઉં, ત્યાં સુધીમાં બીજા કોઈ શેર કરવાના હોય તો એ તૈયાર થાય. જે સંબંધોમાં સમજપૂર્વક છે એ આપણે જોઈ નથી શકતા એનું મહત્વ, એને આપણે છે એ અહીંયા જોશું પરિવારના સ્તર ઉપર. આજે આપણે સ્ટાર્ટ કરશું ને એ અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, પોતાની જાતમાં અથવા તો વ્યક્તિગત લેવલ ઉપર અથવા તો સ્વયંમાં શું વ્યવસ્થા છે અત્યારે છે એ આ હાલની પરિસ્થિતિ છે, પણ આ છે એ સમસ્યા છે, આ ઈચ્છનીય નથી. ઈચ્છનીય શું છે, એનો ઉકેલ શું છે, સમાધાન શું છે, તો કે સ્વયંના લેવલ ઉપર સમજ હોવી, એ જ સમાધાનિત હોવું, એ જ એનો ઉકેલ છે. તો પહેલા છે એ સ્વયંના લેવલ ઉપર જે પ્રોબ્લેમ છે, સમસ્યાઓ છે, એનો ઉકેલ છે એ મેળવવાનું સ્ટાર્ટ કરશું. એ જો ઠીક થઈ જશે તો પરિવારના સ્તર ઉપર જ સંબંધો છે, એ સંબંધોને આપણે છે એ શું કહેવા માગે છે, એનું મહત્વ શું છે એ જોઈ શકશું. એટલે મારા ખ્યાલથી જે સ્પીડ ઉપર આપણે ચાલીએ છીએ એમાં કાલ અથવા પરમ દિવસે છે એ પરિવારના સ્તર ઉપર સંબંધ શું છે એને આપણે છે એ સમજવાનું સ્ટાર્ટ કરશું. સંબંધમાં મેઇનલી અહીંયા ખાલી એક હિન્ટ આપી દઉં, તમે પૂછ્યું છે એટલા માટે બધા લોકોનું ધ્યાન રહે. અને મારા ખ્યાલથી આ તમારો નહીં, બધા લોકોનો પ્રશ્ન છે એ અહીંયા જ હશે કે આ સંબંધ છે એમાં જ અત્યારે પ્રોબ્લેમ જોવા મળે છે. તો સંબંધ છે એ આપણે ક્યારે કહી શકીએ તો કે સંબંધોમાં અલગ અલગ પ્રકારના ભાવ અથવા તો લાગણીઓ, અહીંયા કોઈ લખાયું હતું લાગણી, એ લાગણીઓના આધારે જ આપણે કહી શકીએ કે સંબંધ છે. તો એ લાગણીઓનો આપણે સવિસ્તાર વર્ણન છે એ આમાં લેવાના છીએ, કારણ કે આપણી શિબિર છે એ 2 કલાકની જ છે ડેઈલી, એટલા માટે જેટલું સવિસ્તાર વર્ણન આપણે 7 દિવસની ડેઈલી 7-7 કલાકની શિબિર હોય, 7 દિવસ 7 કલાક, એમાં જેટલું ડિટેલમાં વર્ણન હોય એટલું આપણે નહીં લઈ શકીએ, પણ આમાં આપણે અમુક ભાવો લેશું, એનાથી તમને ખ્યાલ આવશે કે સમજપૂર્વક સંબંધ ઉપર એ કામ કઈ રીતના કરી શકાશે. એમાં શું આપણાથી કોમન ભૂલો થાય છે એ ધ્યાન જશે, અને આજે વધારે ધ્યાન જશે, આજે ચર્ચા કરશું ને એમાંય એકચ્યુઅલી મૂળ પ્રોબ્લેમ છે એ પોતાની જાતને ઓળખવાનો છે. પોતે આપણે શું છીએ વ્યક્તિગત લેવલ ઉપર, હું એટલે કે માનવ શું છે એ ખ્યાલ નથી, એટલે હું બીજા માનવ સાથે સંબંધ જોઈ શકતો નથી. તો એને આપણે જોશું એટલે વધારે ડિટેલમાં અથવા તો વધારે સારી રીતના સંબંધને સમજી શકશું. પણ તમારો પ્રશ્ન છે એ તો વ્યાજબી જ છે, એટલે એને જ ભણવાનું છે, એને જ શીખવાનું છે, એને જ જોવાનું છે. બહુ સરસ. બીજું કોણ કહેવા માગે છે? કાલે આપણે જે ચર્ચા કરી અને અશોકભાઈએ છે એ ઘણી સારી રીતના છે એ વિસ્તરણ આપ્યું કે કાલે શું શું ચર્ચા કરી. બીજા કોઈ વ્યક્તિ છે એ આમાં કાંઈ
ઉમેરવા માંગતા હોય, અથવા ખાસ કરીને કોઈ એવો મુદ્દો હોય જેની ઉપર તમારું ધ્યાન ગયું હોય અને એને કહેવા માંગતા હોય. ધારો કે આખા દિવસની ચર્ચાને આપણે નથી રાખવી, પણ તમે એમ કહો છો કે આખા દિવસની ચર્ચામાં આ મુદ્દા ઉપર ધ્યાન ગયું, એવું કોઈ હોય વાત, તો એ પણ કહી શકો છો. અને કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પણ રાખી શકો છો. કારણ કે કાલે છેલ્લે આપણે છૂટા પડ્યા ત્યારે મેં કીધું હતું કે તમે લોકો વિચારજો ઘરે જઈને આખો દિવસ આ જે વાત કરી એના ઉપર, એમાં તમને છે કોઈ વસ્તુ ઉપર છે એ અહીંયા કીધું એમ અસહમતિ હોય તો આ તો પ્રસ્તાવ જ છે મારા તરફથી, તમે એને પ્રશ્ન તો કરી જ શકો છો, ક્વેશ્ચન તો પૂછી જ શકો છો. તો કોઈ પ્રશ્ન હોય તો એ રાખી શકે છે. અને આજે બીજી એક કઈ વસ્તુ ધ્યાનમાં આવી તો બધા લોકો માટે સૂચના, બીજા તમારી સામે બાજુમાં કોઈ નવા વ્યક્તિ આવે તો એને કહી દેજો, કોઈને કદાચ પ્રશ્ન પૂછવામાં બધાની વચ્ચે છે એ સંકોચ થતો હોય, ભાઈ આવો પ્રશ્ન છે એ કેમ પૂછવો, હું પ્રશ્ન પૂછીશ તો મારા વિશે લોકો શું વિચારશે, આ ભય તો હોય ને, માન ભય. તો કોઈને સંકોચ થતો હોય તો તમે ખાલી હાથ ઊંચો કરજો, તમારા સુધી અમારા શિક્ષક મિત્રો છે એ એક પ્રશ્ન તમે લખીને અમને આપી શકો છો, તમારા નામ વિના પ્રશ્ન લખીને આપી દેજો, આપણે એને છે એ આન્સર કરવાની ટ્રાય કરશું. જો તમારી પાસે હોય લખવાની ને બુક અને પેન તો એમાંથી લખી અને આપી શકો છો, નહીતર તમને અહીંયાથી કાગળ અને બોલ પેન છે એ આપશે તો તમે પ્રશ્ન લખી અને એમને આપી દેશો તો એ એક સાથે અહીંયા આપી દેશો. આટલી સુવિધા આપણે કરી શકીએ છીએ, બરોબર? તમારા સંકોચને અત્યાર પૂરતો દૂર કરવા માટે. પછી આગળ તો વિશ્વાસપૂર્વક જ ચાલવું પડશે. એ વિશ્વાસ તો રાખવો પડશે ને કે મારા પ્રશ્ન તો હું બધાની સામે પૂછી શકું. પણ ધારો કે અત્યારે નથી તો આપણે એક સુવિધા આવી રાખીએ. તો આ વસ્તુ સમજાણી બધાને? ખ્યાલ આવ્યો ને? કોઈ પણ કાંઈ પ્રશ્ન કરવો હોય તો તમે લખી અને પાછળ શિક્ષક મિત્રો છે, ધવલભાઈ છે, પરેશભાઈ છે, એને તમે આપી દેશો તો એ અહીંયા પહોંચાડી દેશે. તમારે તમારું નામ લખવાની જરૂર નથી. ઓકે, ચાલો કાલે ચર્ચા થઈ એના ઉપર કોઈને કાંઈ કહેવું હોય આગળ આપજો. અહીંયા પહેલા તમારું નામ કહેજો એટલે મને નામ બધાના યાદ રહેવા માંડે. નમસ્તે. નમસ્તે. મારું નામ સુથાર અમિત કુમાર શિવરામભાઈ, સુદાસણા વતન મારું. હવે કાલે આપણે પરિવારના 4 આયામ પર વાત કરી હતી, પોતાની જાત, પરિવાર, સમાજ અને પ્રકૃતિ. એમાં સેકન્ડ ટોપિક ખરો પરિવાર. એમાં આપણે વાત કરી હતી કે ભાઈ પરિવારના સ્તર ઉપર સંબંધનો સારો ઉપયોગ કરી, સમયનો સારો સદુપયોગ કરી અથવા તો સંયુક્ત કુટુંબની વ્યાખ્યા સાથે જોડીને અને પરિવારમાં સમૃદ્ધિ લાવી શકાય છે. પણ મારું એવું માનવું છે કે સમૃદ્ધિ એકલીથી એનો પર્યાપ્ત નથી, એમ એના સિવાય બીજું પણ જોઈ શકાય. એમ સમૃદ્ધિ મેળવવાથી જ કંઈ એકલો પરિવાર એ ટોપિક એના લેવલે પર બિલકુલ ચાલશે એ વાતથી હું હજુ થોડી સંમત નથી. એમ બરાબર, એમાં હજુ પણ કંઈક ખૂટે છે. એમ બરાબર, તો એ બાબત પર આપણે વધારે ફોકસ કરીએ. એ બાબતે કંઈક આપના લેવલે કોઈ સજેશન હોય તો જાણવાની ઈચ્છા છે. હા, બસ એ જ. શું આપણે એડ કરી શકીએ પરિવારના સ્તર ઉપર? કહેવાનો મતલબ એ છે કે પરિવારના સ્તર ઉપર સમૃદ્ધિ મેળવવાથી પરિવાર ખુશ થઈ જશે એવું ચોક્કસપણે ના કહી શકાય. એમ મારું માનવું એવું છે. બરોબર. હા, એ બરોબર છે કે એ તો તમે કહો છો કે આ પૂરતું નથી, એ તમે પણ તમને એવું કઈ વસ્તુ લાગતી હોય? ના, હું હજુ એમાં કન્વિન્સ નહીં થઈ ગયો કે ભાઈ 100% શું જોઈએ એમ. પણ મારું એવું મગજમાં એ વિચાર ચાલે છે કે ભાઈ પરિવારના સ્તર ઉપર આ બધું ઇન્ક્લુડ કરીને અને સમૃદ્ધિ મેળવી શકાય. એ સમૃદ્ધિ મેળવવાથી જ પરિવાર ટોટલી એકદમ મીન્સ કે કહેવાનો મતલબ કે સંપૂર્ણ થશે એ ચોક્કસ ના કહી શકાય. એમ ઓકે, બરોબર છે. તો એને લેશું આપણે, કાંઈ વાંધો નહીં. પરિવાર વખતે પરિવારની ચર્ચા કરીએ જે અશોકભાઈએ કીધું ત્યારે આપણે એને ડિટેલમાં પાછું લેશું. પાછળ જગ્યા ન હોય તો અહીંયા આગળ આવી શકે છે. અને
છોકરાઓ જે કિડ્સ બેઠા છો તમે આગળ, તમે પાછળ છે એ આરામથી બેસીને રમી શકો છો બધા ભેગા થઈને. પાછળ જો બેસવા માટે પાથરણા છે જ. સાંભળવું હોય તો સારું, કાંઈ વાંધો નહીં, સાંભળો છો. બાકી જો પાછળ છે જ પાથરણા, અહીંયા રમો જેમ તમને મજા આવે એમ. તમારું નામ રમેશભાઈ? રમેશભાઈ, અમિતભાઈ, ઓકે. તો અમિતભાઈએ એક વસ્તુ શેર કરી, એના પછી આપણે એને એડ્રેસ કરશું, એને આપણે આન્સર કરશું. બીજા કોઈ વ્યક્તિ કાંઈ કહેવા માંગતું હોય? બીજા કોઈ વ્યક્તિ કાંઈ? બહેનોમાંથી આજે કોઈ નહીં બોલે? હાથ જ ઊંચો કરવાનો છે, માઇક પહોંચાડી દેશે. ઓકે, તો એક કામ કરીએ. આપણે એવું નક્કી કર્યું હતું કે તમારા તરફથી છે એ અમુક વસ્તુ આવી જશે, પછી અમારા મિત્રો, શિક્ષક મિત્રો પણ રેગ્યુલર અહીંયા છે એ અમુક હોતા જ હોય છે. તો એમાંથી પરેશ છે એ કાલે આપણે જેટલી વાત કરી, પરેશ સર છે એ આખી વાતને ટૂંકમાં 10 મિનિટમાં તમારી સામે રાખશે, રિકેપ કરશે. એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય કે કાલે આખી ટોટલ છે એ શું ચર્ચા થઈ હતી. તો હું પરેશને આમંત્રિત કરું છું કે પોતાના શબ્દોમાં કાલની જે વાત હતી એને રાખી દે. નમસ્તે બધાને. તો થોડીક શરૂઆત મારી રીતે કરું. તમારા ઉપર આવવાની જરૂર હોય તો આવી શકો છો. પહેલાં તો આપણે સમાજમાં એ વસ્તુ જોઈએ કે સમાજ હશે તો સુવિધા આવી જશે, અને સુવિધા હશે તો સંબંધ આવી જશે. આવું સમાજમાં જોવા જ મળે, જેમ સરે કાલે વાત કરી. પણ એ આપણા માટે પૂરતું નથી. એનાથી આપણે સુખી નથી થઈ જતા. સુખી નથી થતા એ આપણે દેખાય જ છે. અને ઘણી વખત સુખી થોડાક સમય થઈ જ જતા હોય તો એ બી જોઈ શકીએ કે આપણે દિવસમાં પૂરા દિવસ માટે વિચારીએ તો સુખી રહી શકીએ. તો એમાં કંઈક ને કંઈક આપણી સહજ સ્વીકૃતિ લઈએ તો એનો જવાબ ના આવે જ છે. ઘણી વખત બીજી વસ્તુને જોઈને આપણે જઈએ, એટલે એના ઉપરથી આપણે વાત કરી કે સહજ સ્વીકૃતિમાં મને સુખ પૂરું પડતું નથી. તો ત્યાંથી જ એક ક્વેશ્ચન થયો કે આપણે આ બધી વાત કરવાનું શું કારણ. બીજો ક્વેશ્ચન એ થયો કે આપણે એવું વિચારીએ કે કોઈ બાળક સ્કૂલમાં ભણે છે અથવા જોબ કરે છે તો એ વિશ્વાસપૂર્વક હશે, ખુશ હશે, સમૃદ્ધ હશે. પણ એ જ આપણે અત્યારે કરંટ એન્વાયરમેન્ટમાં જોઈએ તો એ વિશ્વાસ પણ એટલો જોવા નથી મળતો, અને જે વિશ્વાસ જોવા મળે એની સ્કિલની બાબતમાં છે. એટલે એવું કહી શકીએ કે આપણે સ્કિલની બાબતમાં ઘણું કામ કરી ચૂક્યા છીએ. જેમ કે કોમ્પ્યુટર ચલાવવું, મોબાઈલ ચલાવવો, આ માઇક છે તો એ અવાજ કઈ રીતે પહોંચાડી શકે, તો એમાં આપણે થોડો કોન્ફિડન્સ આવી ગયો છે, એમાં વિશ્વાસ જોવા મળે. પણ એ જ બાબત એ જ વ્યક્તિ પરિવારમાં સંબંધપૂર્વક જીવી શકે કે નહીં, તો એમાં આપણે જોઈએ તો એમાં થોડોક વિશ્વાસ ડગમગે. તો આપણે એવું લાગે કે સહજ સ્વીકૃતિમાં સુખ તો જોઈએ જ છે, પણ ક્યાંક ને ક્યાંક દુઃખ જોવા મળે. તો ત્યાંથી આપણી વાત શરૂ થઈ. આ બે ક્વેશ્ચન આવ્યા. બાળક સ્કૂલમાં ભણે તો એ વિશ્વાસ સમૃદ્ધિપૂર્વક કેમ જીવી નથી શકતો. એના માટે આપણે સરે જેમ પહેલાં વાત કરી કે મધ્યસ્થ દર્શન, તો એની વાત જે સર કરશે એ પ્રસ્તાવ સ્વરૂપે છે. આપણે એને માની નથી લેવાની, પણ આપણે એને ચેક કરવાનું કે આ જે વાત થઈ એ સાચી છે કે નહીં. કઈ રીતે ચેક કરશું? તો એનો જવાબ આવ્યો કે આપણે સહજ સ્વીકૃતિથી એને ચેક કરશું. કઈ રીતે સહજ સ્વીકૃતિ હોય? તો કે મને જોઈએ અને મારી સાથે જે વ્યક્તિ છે અથવા જે સમાજમાં લોકો છે એ બધાને એ જોઈએ જ છે. જે કે સન્માન મારે જોઈએ તો એ બધાને જોઈએ જ છે. દિવસમાં 24 કલાક સન્માન જોઈએ જ છે. કોઈ એવો સમય હોય કે જેમાં સન્માન ન મળે તો મને ચાલે? ન ચાલે. દરેક વ્યક્તિને એવું જ જોઈએ, તો એ મારી સહજ સ્વીકૃતિ થઈ. એવી જ રીતે સરે પછી વિશ્વાસ, રિસ્પેક્ટ, સ્નેહ, પ્રેમ એ બધા મૂલ્યની વાત કરી. તો એ બધાય આપણે કઈ રીતે ચેક કરવાના? આપણી સહજ સ્વીકૃતિ બને છે કે નહીં, એના ઉપર આપણે ચેક કરવાનું. એના ઉપરથી આપણે એ વાત કરી કે પ્રસ્તાવ માનવાનું નથી, એને ચેક કરવાનું, પરખવાનું છે. કેના બેઝ ઉપર? તો મારી સહજ સ્વીકૃતિ બને છે કે નહીં. અને એને કેના બેઝ ઉપર આપણે જોશું? તો સરે એવું લખ્યું કે આપણે એને ચેક કરવાનું. કઈ રીતે? આ બાબત તાર્કિક છે, વ્યવહારિક છે, પ્રેક્ટિકલ છે, એના બેઝ ઉપર આપણે ચેક કરી શકીએ.
તો એના ઉપરથી એ વાત થઈ કે હવે બાળક સ્કૂલમાં આવે છે, 20 થી 25 વર્ષ 22 વર્ષ લઈએ આપણે, સ્કૂલમાં આપે છે, તો એની સાથે સાથે એ બાળક પરિવારમાં બી જોવા મળે જ છે. પરિવારની જે બાબત છે એ પણ શીખે જ છે, સ્કૂલમાં પણ જે વસ્તુ એને શીખવાડવામાં આવે શીખે જ છે. એ જ રીતે એ બાળક સમાજમાંય હોય છે અને સમાજની કેટલીક સંસ્થાઓ સાથે બી એ જોડાયેલ હોય જ છે. તો એ 22 થી 25 વર્ષ પછી એને જોઈએ આપણે તો વિશ્વાસપૂર્વક છે કે નહીં, આપણે જે સહજ સ્વીકૃતિથી ચેક કરીએ હા કે ના. જવાબ ના મળે તો પછી આપણે એ ચેક કરીએ કે હાલની આપણી સ્થિતિ શું છે. એટલા માટે આપણે બીજા દિવસે આપણે વાત કરી હાલની પરિસ્થિતિ, કે પોતાની જાતની અંદર શું જોવા મળે, વિશ્વાસ જોવા મળે, કંઈ વિરોધ જોવા મળે, વિરોધ જોવા નથી મળતો. તો એ આપણે હાલની સ્થિતિની વાત કરીએ તો એમાં પોતાની સ્થિતિમાં આપણે એ વાત કરી કે સ્વયંમાં અંતવિરોધ, દેખાદેખી, ઈર્ષા, દ્વેષ, સ્પર્ધા અને એકલતાનો અનુભવ જોવા મળે. એવી જ રીતે આપણે હાલની સ્થિતિને પરિવારમાં વાત કરી તો એમાં જે સંબંધ છે એનો ભાવમાં અભાવ જોવા મળે. અને સમાજના સ્તર અને પ્રકૃતિના સ્તર ઉપર આપણે જોયું તો સમાજના સ્તર ઉપર ભ્રષ્ટાચાર, આતંકવાદ, સામાજિક કેટલાક દૂષણો જોવા મળે. એવા જ પ્રકૃતિની વાત કરીએ તો પ્રદૂષણ, જળવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ એ બધું જોવા મળે. આ આપણી સમસ્યા થઈ. તો બે સમસ્યા થઈ. વ્યક્તિના લેવલ ઉપર આપણે મોટી એ વાત કરી કે વિશ્વાસપૂર્વક જોઈ શકતા નથી, અને બીજી જે હાલની પરિસ્થિતિની વાત થઈ એ પછી પરિવારમાં એ આપણે જોઈ જ શકીએ છીએ, કેમ કે આપણે સ્વયંના લેવલમાં અને પરિસ્થિતિના લેવલ પર આપણે વધારે કનેક્ટ કરી શકીએ. તો એ વાતથી એ તો ખ્યાલ આવ્યો કે ક્વેશ્ચન છે. એના ઉપરથી આપણે નક્કી કર્યું કે સમજવાની જરૂર તો મારે જ છે, કેમ કે આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ કે સમજવાની જરૂર તો સામેવાળાને છે. એવું વિચારશું સામેવાળાને છે, અને આ વસ્તુથી એ ખ્યાલ આવે કે પોતાનામાં જ જો અંતઃવિરોધ જોવા મળે તો સમજવાની જરૂર કોને છે, આપણે પોતાને જ છે. એ હાલની પરિસ્થિતિને જોઈને એ ખ્યાલ આવે અને પછી આપણે આ પોઈન્ટ ચાલુ કર્યો. રાઈટ, બરોબર, સરસ, ગુડ, સરસ. તો આજે શિબિરનો 3જો દિવસ છે ને 3 દિવસ સુધી, આજે 2 દિવસ સુધીમાં જેટલી ચર્ચા થઈ એને આપણે ટૂંકમાં રાખવાની ટ્રાય કરી. હવે આપણે આગળ વધીએ તો જે પ્રશ્નો જે દિશામાં આવે છે, તો ધીમે ધીમે એ ખ્યાલ આવે છે મને કે પ્રશ્નો જે દિશામાં છે એ જ દિશામાં સમાધાન પણ છે એ આ શિબિરની અંદર એની ઉપર આપવામાં જ આવશે. કાલે બીજી એક વાત એ જાણવા મળી કે આમાંથી જે લોકો નવા છે એને તો બધી વસ્તુ નવી લાગે છે, પણ જે લોકો જૂના છે ને એમ લાગે છે કે આ વસ્તુ આમાં કાલે ગયા વખતે આવી હતી, આમાં આ જ વસ્તુ હવે આવશે, હવે છે આમાં આ વસ્તુ છે એ નવી છે, આ વસ્તુ અત્યાર સુધી કીધેલી હતી, એવી ચર્ચા એ થાય છે. તો હવે આમાં જે લોકો જૂના છે લોકોએ જોવાનું એ છે કે વસ્તુ એકને એક છે કે નવી છે એ તો ઓબ્ઝર્વ કરો જ, પણ સાથે સાથે એમાં તમે જીવવામાં કેટલી વસ્તુ પોતાના લાવી ગયા, કેટલું ધ્યાન ગયું, તમારા રોજિંદા જીવનમાં કેટલી વસ્તુ તમે એને અમલમાં લાવી શક્યા, એની ઉપર વધારે ધ્યાન દો. તો તમને છે એ બીજી શિબિરમાં કંઈક નવી વસ્તુ છે એ પકડાશે, અથવા તો જે ચેન્જની જરૂરિયાત છે, જે પરિવર્તનની જરૂરિયાત છે એ આવશે. તો જે વસ્તુ તમે આ પહેલા સાંભળેલી છે એ તો તમે જોવો જ છો કે આ બધી વસ્તુ આવેલી છે, પણ આના ઉપર મારા વિચારમાં મેં શું કામ કર્યું એ હવે તમારે પોતાની જાતને પૂછવાનું છે. કારણ કે કાલે આપણે ક્યાંક અહીંયા લખ્યું હતું કે માણસ છે એ સુખી દુઃખી થાય છે એ કોના કારણે થાય છે, પોતાના જ આધારે થાય છે. અને જો હું ઓળખી જાઉં છું કે આ બધી વસ્તુ છે એ મને સૂચના સ્વરૂપે તો મારી પાસે આવી ગઈ, જીવવામાં હું કઈ રીતના લઈ આવું, તો હવે તમારે લોકોએ પ્રયાસ છે એ નેક્સ્ટ ટાઈમ અથવા તો આ બીજી વારમાં એ કરવાનો છે કે કઈ રીતના બધી વસ્તુને હું મારા જીવનમાં અમલમાં મૂકવા માટે પ્રયાસ કરું. પ્રયાસ કરવાની વાત છે. એકવાર પ્રયાસ કરશું ત્યારે ધીમે ધીમે અમુક વસ્તુ છે એ અમલમાં આવશે, અમુક વસ્તુ છે એ સ્કીપ થશે. તો ધીમે ધીમે અમુક વસ્તુ છે એ તમે જેમ જેમ આ વસ્તુથી પાસ થતા જશો એમ વસ્તુ છે એ તમારા જીવનમાં આચરણની અંદર ઉતરતી જશે. તો સમજાયનું પ્રમાણ જ એ છે આચરણ. સમજાયનું પ્રમાણ શું છે કે જે અહીંયા કહેવામાં આવે છે એ આચરણપૂર્વક તમે જીવી જાઓ. સમજાયનું
પ્રમાણ એ નથી કે જે અહીંયા કહેવામાં આવે છે એ સૂચના બધી તમને યાદ રહી જાય. એ તો છે જ, એ તો મિનિમમ છે કે તમે બોલતા થઈ જાઓ જે અહીંયા કહેવામાં આવે છે. પણ એનાથી વધારે છે એ આચરણ છે કે જે સૂચના છે એ સૂચના મારા જીવવામાં કઈ રીતના આવી જાય. જેમ કે અહીંયા કીધું છે કે કોઈ પણ તમને પ્રસ્તાવ મળે તો એ પ્રસ્તાવને તમે સહજ સ્વીકૃતિના આધારે ચકાસો. તો એક અહીંયા પ્રસ્તાવ આવ્યો, જેમ કે મારી સાથે કોઈ પણ વ્યક્તિ સન્માનપૂર્વક વાત કરે, હું કોઈની સાથે સન્માનપૂર્વક વાત કરું, એ જ મને સહજ સ્વીકાર છે. તો આ સૂચના તો આવી ગઈ. હવે જીવવામાં હું કેટલું લઈ આવી શકું છું એ હવે તમારું નેક્સ્ટ ટાસ્ક છે. તો એકવાર શિબિર કરી રહે છે, એ બીજી વાર એકને એક વસ્તુ રિપીટ થાય છે, એ ચેક કરી લેવું ઇનફ નથી. એનું જીવનમાં જેમ કે પોષણ, તો પોષણ મારી સહજ સ્વીકૃતિ છે. તો હવે જ્યારે હું ખોરાક લઉં છું ત્યારે મારા ધ્યાનમાં પોષણ રહે છે કે ખાલી સ્વાદ જ રહે છે? નહીતર આ સૂચના સાંભળી એનો અર્થ શું? સૂચના સાંભળી એનો અર્થ શું? અલગ અલગ લોકોને સાંભળતા જ આપણે અત્યાર સુધી, અલગ અલગ પુસ્તકો વાંચતા જ આપણે અત્યાર સુધી, પણ એ પુસ્તકોની સારી વાતો છે એ ક્યાં રહી ગઈ? એ પુસ્તકમાં જ રહી ગઈ. અથવા વધીને છે એ ક્યાં આવી? બોલવામાં આવી. જીવવામાં આવી કે જીવવામાં ના આવી? એટલા માટે એને કહેવાય કે એ સમજણ નથી. તો સમજણ શું છે? તો કે સમજ બરાબર આચરણ જ છે. સમજ બરાબર જે સૂચનાઓ અહીંયાથી કહેવામાં આવે છે એ સૂચનાઓ બોલી શકવી એ સમજ નથી. એ તો સમજનું બહુ નાનું સ્વરૂપ છે, એ પૂરું નથી. તો જે અહીંયા સૂચનાઓ દેવામાં આવે છે એ સમજમાં આવી ગઈ, એનો અર્થ કે મને આચરણમાં એ વસ્તુ નિરંતરતામાં આવી ગઈ, કટકે કટકે નહીં. જ્યાં સુધી કટકે કટકે છે ત્યાં સુધી સમજણમાં નથી આવી. હું સમજવા માટે પ્રયાસરત છું, એ રસ્તા ઉપર હું ચાલી રહ્યો છું. સમજમાં આવી ગઈ એનો અર્થ શું થયો? આચરણમાં. જેમ કે આ હું બાળકો સાથે વાત કરતો હોય ઘણીવાર બાળકો એમ કહે કે તમે કયો છો એ વસ્તુ સમજાય તો ગઈ, પણ હજી એમ કરી નથી શકાતું, એમ મને હું બોલી નથી શકતો, એમ બોલી નથી શકતી. તો જે વસ્તુ છે એ તમે સાંભળી, સમજમાં આવી ગઈ, અને બોલવામાં ન આવતી હોય તો એ સમજનું પ્રમાણ છે? તો એ સમજનું પ્રમાણ નથી. દાખલા તરીકે એક માં છે, એના સંતાનને એમ કહે કે હું બહુ પ્રેમ કરું છું તને, પણ એ બોલે નહીં, કહે નહીં, બોલે નહીં, અને એ દિશામાં કોઈ કામય ન કરે. જેમ કે એની દેખભાળ રાખવી, એને જમવાનું આપવું, એના કપડાં, નાનું હોય ત્યારે કપડાં પહેરાવવા પડે, કપડાં ધોવા, આ તે, એ કોઈ કામય ન કરે ને કાંઈ બોલે નહીં, તો આપણે એમ કહી શકીએ કે એને પ્રેમ કરે છે? સમજાય છે? આ વસ્તુ સમજાય છે? તો આપણે આપણા સંતાનને છે એ વઢીએ, લાફો મારી લઈએ, ખીજાઈ જઈએ, અને સાથે સાથે એમ કહીએ કે અમે તો તને પ્રેમ કરીએ છીએ, સ્નેહ કરીએ છીએ. તો એ દિશાનું આચરણ છે? એ દિશાનું આચરણ નથી. તો સમજાણું એનો મિનિમમ અર્થ છે કે હું જે મને સમજાણું છે એ બોલી શકું, પણ એ પૂરું નથી. એ જીવી શકું, આચરણમાં આવી જાય, એ પૂરું છે. એટલે જીવન વિદ્યામાં તો સિમ્પલ સૂત્ર છે, સમજવું બરાબર જીવવું. જે જીવવામાં નથી આવ્યું એ સમજાણું જ નથી, ભૂલી જાઓ. એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા જે આ સમસ્યાઓ છે કે ભાઈ ધરતી ઉપર પ્રદૂષણ છે, સંબંધોમાં વિખવાદ છે, સમાજમાં આતંક, દ્રોહ, ભ્રષ્ટાચાર છે, અને વ્યક્તિમાં છે એ અંતરવિરોધ અથવા તો એકલતાનો અનુભવ છે. તો બધું ભેગું કરીને આપણે જોઈએ તો માણસને જીવતા આવડું નથી, અને જીવવાનું કામ છે એ શિક્ષણ દ્વારા થવું જોઈએ. તો આપણે એમ કહીએ છીએ કે શિક્ષણ છે એ સફળ થયું નથી, કારણ કે આ ચારેય સ્તર ઉપર છે એ સમસ્યાઓ છે એ વધારે છે, સમાધાન છે એ ઓછા છે. જેમ કે કેટલા પરિવાર અત્યારે સમૃદ્ધિપૂર્વક, કેટલા વ્યક્તિ છે એ નિરંતર સુખપૂર્વક જીવી શકે છે, અથવા તો ક્યાં સમાજ છે જ્યાં અભયની સ્થાપના થઈ ગઈ છે. દેશ વચ્ચે મિલિટરી ફોર્સિસની જરૂરિયાત છે, એનો અર્થ છે એ આપણે ભયમાં છીએ ને, માણસની વચ્ચે ભય છે કે નહીં?
આ વસ્તુ સમજાય છે ભાઈ? આ વસ્તુ સમજાય છે કે નહીં? હા કે ના? હા, કોમામાં ના વયા ગયા હોય, મારે જોવું પડશે. તો દેશોની વચ્ચે બોર્ડર ઉપર છે મિલિટરી છે, એનો અર્થ શું થયો? આપણે શિક્ષણપૂર્વક છે એ સમજણ છે એ સ્થાપિત ન કરીએ ગયા માણસમાં સંબંધપૂર્વક જીવવા માટે. એટલા માટે દેશ દેશ વચ્ચે ઝઘડા છે, વોર છે, યુદ્ધ છે. એટલા માટે જો તમે અહીંયા સ્કૂલમાં નીચે આવતા હોય તો એક બોર્ડ ઉપર સૂત્ર લખ્યું છે જીવન વિદ્યાનું. શિક્ષણ એટલે શું? તો કે શિક્ષણ એટલે સાથે જીવવાની યોગ્યતા. शिक्षा यानी साथ साथ जीने की योग्यता स्थापित કરી દે, उसी को शिक्षा कहा. શિક્ષણ એટલે સાથે જીવવાની યોગ્યતા એટલે શું? સંબંધપૂર્વક જીવવાની યોગ્યતા સ્થાપિત થઈ જાય. તો તમે એમ કહેશો કે તો અત્યારે જે મિલિટરી છે, આર્મી છે, એની જરૂર નથી? ના, અત્યારની પરિસ્થિતિ જે છે એ પ્રમાણે ભલે રહી, પણ એ પૂરો વિકલ્પ નથી. એ વસ્તુ સમજાય છે? અત્યારે જો તમે કોઈ પણ દેશ જે આર્થિક સંપન્ન હોય કે આર્થિક સંપન્ન ન હોય, 3 પ્રકારના દેશ આવે. ક્યાં ક્યાં આવે? અવિકસિત આવે, વિકાસશીલ આવે અને વિકસિત દેશ આવે ભણવામાં. તો આ બધા દેશ છે એમાં તમે જોવો તો સૌથી વધારે દેશનું બજેટ છે એ કોની પાછળ ખર્ચાય છે? કોની પાછળ ખર્ચાય છે? કોઈ દુનિયામાં સમાચાર? હા, સંરક્ષણ પાછળ ખર્ચે, આર્મી પાછળ, વેપન્સ પાછળ, યુદ્ધની પાછળ. દુનિયાનું જેમ કે યુએસ છે એની લગભગ 35% છે એ દેશની આવક છે, એ 35 કે એનાથી વધારે ટકા એ આર્મી અને વેપન્સના ડેવલપમેન્ટ માટે વાપરે છે. બધા જ દેશનું સૌથી વધારે બજેટ એ આર્મી પાછળ છે. જ્યારે કે જો શિક્ષણપૂર્વક માનવની અંદર છે એ સમજ સ્થાપિત થઈ જાય અને સમજપૂર્વક છે એ સંબંધ જોઈ શકે, તો પછી કોઈ યુદ્ધની જરૂર છે? કારણ કે યુદ્ધ શું કામ છે? દેશ છે, અલગ અલગ દેશ છે, એ સુવિધા માટે બીજા દેશ પાસેથી ખેંચાખેંચ કરે છે. ભાઈ કોઈ દેશ પાસે છે એ ક્રૂડ ઓઇલનો જથ્થો છે, કોઈ દેશ પાસે છે એ પ્રાકૃતિક સંપદા વધારે છે, કોઈ દેશ પાસે છે હમણાં ભાઈ ઇલેક્ટ્રિક લિથિયમ બેટરી એની જરૂરિયાત વધારે પડી, તો બધા દેશો અત્યારે શોધે છે લિથિયમનો જથ્થો ક્યાં છે. જો એ વિકસિત દેશ ન હોય, વિકાસશીલ હોય કે અવિકસિત હોય, તો એ દેશને એટલા દેવામાં પહેલા નાખી દો કે એના સરકાર, એના બિઝનેસમેન, બધા લોકો છે એ તમારી ટર્મ્સ અને કન્ડિશન, શરતો ઉપર છે એ તમને એના જે પણ પ્રાકૃતિક સંસાધનો છે એ દેવા માટે તૈયાર થઈ જાય. શું કામ આ છે? તો સુવિધા માટે આપણે શું કામ દોડીએ છીએ? કારણ કે સમજપૂર્વક માનવની અંદર સંબંધ માટે, સમજ માટે જ્ઞાન પ્રતિષ્ઠા થઈ ન શકી. એટલા માટે એક સરસ સૂત્ર છે, આને બધા લોકો સાંભળજો. જ્યાં સુધી સમજપૂર્વક માણસની અંદર, જ્યાં સુધી સમજપૂર્વક, શિક્ષાપૂર્વક માણસની અંદર જ્ઞાન પ્રતિષ્ઠા નહીં થાય, ત્યાં સુધી પથ્થરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને ચલાવવું પડશે અને એ કોઈ દિવસ પૂરું નહીં પડે. અત્યારે પૂરું પડતું દેખાતું નથી. તમારે આંખો મીચી અને હાલવું હોય તો હાલી શકો છો. એના માટે તો હું શું કહી શકું? શુભકામના જ આપી શકું, બીજું તો કાંઈ ન કહી શકીએ. પણ આને એ રીતના જોઈ શકાય. આજે મેં સૂત્ર કીધું, ફરીથી એકવાર કહું. શું કીધું? કે જ્યાં સુધી માણસમાં સમજણપૂર્વક, શિક્ષાપૂર્વક જ્ઞાન પ્રતિષ્ઠા છે એ સ્થાપિત નહીં થાય, ત્યાં સુધી પથ્થરમાં પ્રાણ પ્રતિષ્ઠા. પથ્થરમાં પ્રાણ પ્રતિષ્ઠા એટલે શું? તો કે ભણવામાં અત્યારે તમે જોવો તો પહેલા છે એ આપણે ભગવાનની અંદર છે એ પ્રાણ પ્રતિષ્ઠા અને ભગવાનને છે એ આસ્થાનું કેન્દ્ર માન્યું. હવે આજની પેઢી તો એ નકારી દે છે. તો અત્યારે ભૌતિકતાનો જમાનો છે, તો રોબોટ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એની અંદર છે. નામ સાંભળ્યું છે કોઈ? આર્ટિફિશિયલ એઆઈ,
હવે મારા ખ્યાલથી એઆઈ એવું સાંભળતા તો બધા થઈ ગયા હશે, કેટલું જાણતા હોય એ કદાચ અલગ વિષય છે. તો હવે માણસને માણસ ઉપર વિશ્વાસ નથી, તો કે રોબોટ લઈ આવો, રોબોટને જે કહેશું એ કરશે, એ તમારું બધું કામ કરી દેશે. તો અત્યાર સુધી ખેતીમાં જે મજૂરી હતી એ મજૂરી દૂર થઈ જશે. ધીમે ધીમે તમે જુઓ તો ઘણા પ્રકારની મજૂરી તો ઓછી થતી જ જાય છે ને. એની જગ્યાએ યંત્રોએ સ્થાન લઈ લીધું છે. જેમ કે હવે હળ ચલાવવા માટે બળદનો ઉપયોગ ઓછો થાય છે, ટ્રેક્ટર જ આવી ગયા છે, થ્રેશર મશીન આવી ગયા, એના કારણે ઘણા બધા મજૂરોની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે. હવે હાવ ઓછા થઈ જાય. ડ્રોન આવી જશે. ડ્રોન જોયા છે? ડ્રોન છે એ દવા છાંટી દેશે, ડ્રોન છે એ પાક લણી લેશે. માણસ શું કરશે? માણસ આ કરશે, આ એની અંદર આ રહેશે ને અહીંયા આ પ્રોબ્લેમ થશે, જે અત્યારે થઈ જ રહ્યું છે. તો એકમાત્ર છે એ સમજના અભાવના કારણે જેટલી સુવિધા આપણે છે સુવિધાને છે એ ભોગવી શકતા નથી, જે છે એ પણ ઓછી લાગે છે, એટલા માટે હોવા છતાંય ગરીબીનો અહેસાસ. બાકી જો સમજણપૂર્વક આપણે જોઈએ તો, ધારો કે અત્યારે આપણે બધા લોકો મોટા ભાગે રૂરલ બેકગ્રાઉન્ડના છીએ, ગામડાના બેકગ્રાઉન્ડમાંથી આવીએ છીએ, જોઈએ તો એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું. એક હિવરે બજાર કરીને ગામ છે મહારાષ્ટ્રનું, હિવરે બજાર. યુટ્યુબ ઉપર સર્ચ કરજો, મળી જશે. હિવરે બજાર ગામમાં છે એ બધા લોકોએ બહુ સારા પ્રયોગો કર્યા. ખેડૂતો મોટા ભાગના છે એ ખેડૂતો છે, અને એવું કહેવાય છે ભારતનું સૌથી અમીર ગામ છે ધન સંપત્તિની દ્રષ્ટિએ. તો અહીંયા એ લોકોએ શું કર્યું તો કે જેટલી પણ સમજ હતી એ સમજના આધારે, હવે આપણે તમે જુઓ તો ખેતીમાં ધીમે ધીમે જુઓ તો આ જે સાધનો છે, સુવિધાઓ છે, એનું વ્યક્તિગત સુવિધાઓ લેવાનું સ્ટાર્ટ કર્યું છે. વૈયક્તિકરણ એટલે કે હરેક ઘરે છે એ બહાર છે એ ટ્રેક્ટર હોવું જોઈએ, હરેક ઘરની બહાર છે એ અલગ અલગ જેટલા પણ ટૂંકમાં ખેતીના સરસાધનો છે એની. હવે તમે જુઓ તો આ બધા સાધનો શું 24 કલાક 365 દિવસ ઉપયોગમાં રહેતા હોય છે? ભાઈ તમે વ્યવસાય કરો છો, તમને ખબર હશે, રહેતા હોય છે? નહીં. તો આ જે સુવિધા છે એ સુવિધાને શું આપણે સંબંધ જોઈ શકીએ ગામના લોકો સાથે, તો આ સુવિધાને વહેંચીને વાપરી શકીએ કે નહીં? પણ સંબંધ નથી જોઈ શકતા. શું કામ? કારણ કે સમજણના અભાવમાં ઈર્ષા અને દ્વેષ છે. એને આપીશ એનું સારું થઈ જશે ને એ આગળ વધી જશે તો, મારો બંગલો ટૂંકો નાનો થઈ જાય તો, એના ઘરે ગાડી આવી જશે ને મારી પાસે નહીં રહે તો. તો હિવરે બજાર ગામમાં છે એ લોકોએ શું કર્યું છે તો ફરવા માટે બધા લોકોને જેટલી ગાડીની જરૂર છે બધા વચ્ચે કોમન કાર લીધી છે. ખેતીની આધુનિક પદ્ધતિઓ સમજવા માટે એ જ ગાડીઓનો ઉપયોગ કરી અલગ અલગ જગ્યાએ જાય, આધુનિક પદ્ધતિ સમજે. આ બધા લોકો સાથે મળી જળસંચયના પ્રોગ્રામથી લઈ ગામમાં છે એ બધા લોકો પ્લાસ્ટિક મુક્ત આખું ગામ, અને ગામના યુવાનો એ ગામમાં જ કામ કરે છે. હમણાં હજી જ્યાં જીવન વિદ્યા શિબિર થઈ ગામમાં, તો સુધારાની શરૂઆત તો ઘણા સમય થયા છે. એના જે સરપંચ છે એ પણ ભણેલ ગણેલ સરપંચ. આખું તમે જોશો યુટ્યુબમાં તો મળી જશે હિવરે બજારની ડોક્યુમેન્ટરી છે, એક નાનકડી 15-20 મિનિટની. બીજું ઘણું બધું યુટ્યુબમાં સ્ક્રોલ કર્યા રાખતા હોય, એકવાર આને જોઈ લેજો. તો સમજણના અભાવમાં આ સુવિધાઓનું વિપુલીકરણની જરૂર પડે છે. એટલા માટે સુવિધા કેટલી લઈ આવવી ઘરની અંદર એ નક્કી જ નથી થતું. જેમ કે તમારા ઘરમાં તમારા સોફાની જરૂરિયાત છે એ આપણે નક્કી કરીએ છીએ કે બાજુવાળાનો જોઈને નક્કી થાય છે? આપણે કેવી કાર જોઈ છે એની જરૂરિયાત છે આપણે બાજુવાળાની જોઈને નક્કી કરીએ છીએ કે આપણે નક્કી કરીએ છીએ? તો આપણી ગાડી જૂની લાગવા માંડે જો બાજુવાળાને નવી આવી જાય તો. અથવા તો આપણી પાસે 2 વ્હીલર હોય એ ઓછું લાગવા માંડે જો કોઈ ગામમાં 4 વ્હીલર લઈને આવે. તો સમજણના અભાવમાં આપણી પાસે જે સુવિધા છે એ સુવિધાને આપણે સુખપૂર્વક ભોગવી શકતા નથી, અને એના કારણે સંબંધોમાં પ્રોબ્લેમ. તો એટલા માટે જો મૂળમાં આપણે પ્રશ્ન જોઈએ તો સમજનો જ પ્રશ્ન છે. સમજને આપણે છે એ જો એન્શ્યોર કરશું તો સંબંધ અને સુવિધા
ની કેટલી જરૂર છે અને એમાં કેટલો સમય આપવાની જરૂર છે એ નક્કી થશે. જેમ કે અત્યારે આપણે આ ભેગા થઈએ છીએ, આ ભેગા થવાનો આ શિબિરનો પ્રોગ્રામ છે એ આ 3માંથી શેના માટે છે? શેના માટે છે? હા, આજે ખાઈને નથી આવ્યા? સમાજ માટે જ. હવે તમે જુઓ, સમાજમાં આ 3 પ્રકારના પ્રોગ્રામ આપણે રાખીએ. ધારો કે સમજ માટે, સંબંધ માટે અને સુવિધા માટે. કયા પ્રકારના પ્રોગ્રામમાં વધારે માણસો જશે? અહીંયા બોલાવવા માટે તમને આકર્ષક ઇનામો રાખવા પડે, જ્યારે કાં ખબર છે કે આ મારા જીવન માટે ઉપયોગી છે. સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને આવું જ છે. એકવાર કોલેજમાં અમે વિદ્યાર્થીઓને ભણાવતા હતા તો પૂછ્યું કે કોલેજના જે ડાયરેક્ટર હોય એને પૂછ્યું કે કેટલા વિદ્યાર્થીઓ આવશે જો આપણે હાજરી છે એ લેવાનું બંધ કરી દઈએ, એટેન્ડન્સ લેવાનું બંધ કરી દઈએ. તો 100માંથી છે એ 40% વિદ્યાર્થી થઈ ગયા. બીજો પ્રશ્ન એનાથી ઇન્ટરેસ્ટિંગ પૂછ્યો, શું હશે? કેટલા વિદ્યાર્થીઓ એ કે ભણશે જો પરીક્ષા ન હોય, ડિગ્રી આપી દે સીધી? તો કોલેજે નહીં આવે. હવે જો કોલેજે આવવાનો કે ભણવાનો હેતુ છે એ ડિગ્રીનો એક કાગળ જ હોય તો પછી એમાં સમજની કે સંબંધની કે સુવિધાની, તો સુવિધા કમાવા માટે કેપેબલ ન થઈ શકીએ. સુવિધા માટે કંઈક જ્ઞાન તો જોઈ ને, સૂચના તો જોઈ ને. મિકેનિકલ એન્જિનિયરિંગ હું કરતો હોય તો મિકેનિકલનું જ્ઞાન હું અહીંયા જાવ તો આવડે ને, અને આવડે તો હું એની કોઈ નોકરી લઈ શકું. પણ નહીં, મને તો કોઈ ડિગ્રીના કાગળ ઉપર લખી દો ખાલી, બસ. બીજું હું ભટકી લઈશ. થાય એવું જ છે. કોલેજમાં અમે ભણાવતા હોય છોકરાઓને, 4 વર્ષનો એન્જિનિયરિંગનો કોર્સ હોય, એમાં 2 વર્ષ તો છે એ કોલેજની જે વાતાવરણ હોય, એન્વાયરમેન્ટ હોય એને એન્જોય કરવામાં જાય. પછી ખ્યાલ આવે કે હવે 2 વર્ષ જ બાકી છે. એ ખ્યાલ આવતા બીજું 1 વર્ષ હોય છે. છેલ્લું વર્ષ બાકી હોય ને ત્યારે ખ્યાલ આવે કે હવે તો ભણવું પડશે. છેલ્લા વર્ષમાં છે એ ખ્યાલ આવે, પણ છેલ્લા વર્ષમાં કઈ કરી ન શકે. પછી સમસ્યાને પોસ્ટપોન્ડ કરવાની. શું? તો કે માસ્ટર ડિગ્રી કરશું. કાં તો કે આના કારણે તો આપણને કોઈ 4 વર્ષ પછી તો આપણને કોઈ સાચવી શકે એમ નથી, નોકરીએ રાખે એમ નથી. કાં તો કે આવડતું જ નથી. તો મૂળમાં જે વાત હતી ત્યાં પાછા આવી જઈએ તો કે જો આ 3 પ્રકારના પ્રોગ્રામ આપણે રાખીએ તો તમે ઇન્ટરેસ્ટિંગલી સાચી વાત કીધી કે મેક્સિમમ છે અહીંયા લોકો હશે. પછી હજી જો કહેવામાં આવે તો અમુક ટકા લોકો અહીંયા જ હશે, 5-10%. હજી એના પછી કહેવામાં આવે તો અહીંયા છે 1%, 2%. એ દરરોજ નહીં. એટલા માટે જ્યારે કે સૌથી વધારે દુઃખી વ્યક્તિ કાના કારણે છે? આના કારણે. ધારો કે કોઈ સુવિધા તમારી પાસે નથી તો એ સુવિધાના કારણે દુઃખી તમે બહુ ઓછા સમય સુધી છો. જેમ કે ધારો કે તમારા ઘરમાં છે એ એસી નથી, ગરમી બહુ, હમણાં ઉનાળો આવશે, ગરમી. અથવા તો કુલર લેવું છે. કુલર નથી જ્યાં સુધી નથી ત્યાં સુધી. કુલર આવી ગયું પછી, એસી આવી ગયું પછી તો કે કાંઈ પ્રોબ્લેમ નથી. હવે પ્રોબ્લેમ શું છે? તો કે એ કુલરવાળા રૂમમાં છે એ જો સાથે જે બેઠું છે એ પત્ની કે પતિ સાથે છે એ ઠીક ના હોય સંબંધ, લોહી ઉકાળા થતા હોય તો એ કુલર કે એસીના રૂમમાં ઠંડી થાય? હવે સુવિધાનો પ્રશ્ન છે કે સમજનો પ્રશ્ન છે કે સંબંધનો છે? પ્રશ્ન સંબંધનો છે, કારણ કે સમજ છે એની કારણે, સમજના અભાવના કારણે છે સંબંધ ઉપર ધ્યાન નથી. એટલા માટે સુવિધા હોવા છતાંય છે આપણે ભોગવી શકતા નથી. તો આપણું ધ્યાન જાય ધીમે ધીમે તો ખ્યાલ આવે કે એટલા માટે જો પ્રોબ્લેમ છે એ સમજનો હોય તો સમજને ઠીક કરવા માટે મારે મારી ઉપર કામ કરવું પડશે. મારે સમજવું પડશે કે જો હું આ 4 સ્તર ઉપર જીવું છું અને એમાં સૌથી વધારે હું પોતાની જાત સાથે જીવું છું, અહીંયા પ્રોબ્લેમ છે એટલે એ પ્રોબ્લેમેટિક માણસ છે એ ઘરમાં જઈ સમસ્યા જ ઊભી કરશે ને. એક દારૂડિયો છે એ દારૂ પીને આવે, ઘરમાં શું કરે? ખેલ જ કરે ને.
કે એને પાસેથી પૂજા અર્ચનાની કઈ ભાવના રાખીએ કે આપણે રાખીએ કે? તો ઓમ વધારે જો થોડીક કઠોર ભાષામાં કહીએ તો પરિસ્થિતિ એવી જ છે, ભલે આપણે પીતા ના હોય, પણ સમાજના અભાવમાં પરિસ્થિતિ એવી જ છે. તો એ અહીંયા ધમાલ કરે છે, અહીંયા ધમાલ કરે છે. એ ધમાલ છે એ જ આ છે, આ બધું જ. અને એવા અસંતોષી સમાજ છે એ પ્રકૃતિનું દોહન કરે છે, એના કારણે ત્યાં પ્રોબ્લેમ છે. તો અશોકભાઈએ કીધું એ સાચું કીધું કે અહીંયા તો ધ્યાન હજી જાતું જ નથી, ખબર જ નથી કે અહીંયા શું પ્રોબ્લેમ છે. આપણે ખેડૂત છીએ, ખેડૂત તરીકે કેટલા લોકો ખેડૂત છે, ખેતી કરે છે, ખેતી અત્યારે પોતે કરતા હોય એવું, બરોબર, ખૂબ સરસ, સારું. ખેડૂત તરીકે આપણને ખબર જ નથી કે આ જળવાયુ પ્રદૂષણ કે પરિવર્તનની છે આપણી ખેતી ઉપર કેવડી અસર થાય છે. પ્રદૂષણના કારણે આપણે જોઈએ તો કેટલી બધી જીવજંતુઓની જે પ્રજાતિઓ છે એ દર કલાકે નાશપ્રાય થાય છે, વિલુપ્ત. અને એનો ખેતીમાં અગત્યનો રોલ છે, ભાગ છે. જેમ કે કેટલા લોકો પેસ્ટિસાઇડ યુઝ કરે છે, રાસાયણિક ખાતર યુઝ કરે છે? સાહેબ કેટલા નથી કરતા એ પૂછો. એક, બીજું કોઈ તમારી સાથે કોઈ છે? તમે એકલા જાઓ છો ઘરેથી કે બીજું કોઈ છે? એકલા. તો જે આ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ એના કારણે જમીનમાં જે લોકો સમજે છે એને ખ્યાલ જ આવે છે, જમીન કઠણ થતી જાય છે. દિવસે ને દિવસે તમે જેટલા વર્ષે, એક વર્ષ તમે જેટલું ખાતર યુઝ કરો એનાથી વધારે પાક લેવા માટે એનાથી વધારે જોઈએ, એના પછી એનાથી વધારે જોઈએ, એના પછી એનાથી વધારે જોઈએ. અને જે જીવજંતુઓ આ નેચરલી ખાતર અથવા તો જમીનની ફળદ્રુપતા વધારતા હતા એ બધા જીવજંતુઓ છે એ ધીમે ધીમે નાશ પામે છે. તો આ છે એ શું છે? સમજના અભાવનો જ પ્રમાણ છે. શું કામ? કારણ કે સમજના અભાવમાં સુવિધા કેટલી જોઈ છે એ નક્કી નથી થતું. તો જેટલો પાક છે એ પૂરો નથી પડતો. તો હજી કેવી રીતના મેળવું? ખેડૂતની હાલત એવી છે, એવી જ રીતના પશુપાલનમાં, એવી જ રીતના હરેક ધંધામાં છે. ધંધામાં વધારે પ્રોબ્લેમ છે. ખેતીમાં છે એ હજી આપણે એમ કહીએ તો કે માણસ છે એ ઓછો લાલચી છે. લાલચી જ છે, ઓછો લાલચી છે. તમારી થોડીક શરમ રાખવી પડે ને, બધા તમે જ બેઠા હોય એટલે. પણ ધંધામાં તો કોઈ નિયમ જ નથી. એટલા માટે અહીંયા પ્રોબ્લેમ છે જે આપણે વાત કરી હતી અહીંયા. આ કે ભણીને એ જ આવે છે. તમે અત્યારે ભણી લ્યો, ભણવા પછી સિમ્પલ છે એ જે ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ નહીં ઇનડાયરેક્ટ સમજાવવામાં આવે છે ભણીને, એ બ્રહ્મ વાક્ય શું સમજાવવામાં આવે છે? તો કે સુવિધા બરાબર જ સુખ છે, એટલે સુવિધા પાછળ દોડો. એના માટે કોઈના કાન કાપવા પડે તો કાન કાપો, પગ કાપવા પડે તો પગ કાપો, ગળું કાપવું પડે તો ગળું કાપો, ખીચા કાપવા પડે તો ખીચા કાપો, પણ આ થાય. તો આ જે વિકાસ છે એ કેવો વિકાસ છે? તો કે શરીરમાં કોઈ નિશ્ચિત એક જ ભાગમાં એકથી વધારે સ્પીડમાં કોશિકાઓનો વિકાસ થાય તો એને કેન્સર કહેવામાં આવે છે. તો સમાજમાં જો સુવિધા કેન્દ્રિત માત્ર વિચાર કહીએ અને આપણે વિકાસ કહેશું આપણે, તો એ વિકાસ કેન્સરજનક છે. અને એનું પરિણામ દેખાય જ છે આપણને. એના તમે બધા લોકો છે એ પ્રમાણ છો, ઓથેન્ટિકેશન છો. એટલા માટે શિક્ષણ છે એ એવું ન હોવું જોઈએ કે જે સુવિધાને પ્રમોટ કરતું હોય. એ તો છે જ, પણ સાથે સાથે શિક્ષણમાં સમજ અને સંબંધને ઇન્ક્લુડ કરવામાં આવે. એને કીધું માનવીય ચેતનાવાળું શિક્ષણ આપવામાં આવે, એને કીધો વિકાસ. એવું શિક્ષણ છે એ હોવું જોઈએ કે જ્યાં સમજનું પણ મહત્વ દેવામાં આવે, એના માટે સમય આપવામાં આવે. સંબંધ અને સમજ એટલે શું કીધું? આચરણ, વાતો નહીં. વાતની વાત જ નથી, આચરણ. એક ક્લાસરૂમમાં હું જઈને ગયો, 3જા ધોરણમાં ગાંધીજીનો પાઠ આવ્યો ગુજરાતીમાં, સ્વચ્છતાનો. પૂછ્યું ચાલી ગયો? તો કે હા ચાલી ગયો. ક્લાસરૂમની સ્થિતિ જુઓ, સ્વચ્છતા છે તો એ સ્વચ્છતા આચરણમાં ન આવી, ક્યાં સુધી રહી? તો એ પાઠ ભણ્યા કે ન ભણ્યા? એ પાઠ ભણ્યા નથી. એ પાઠ માત્ર છે એ પ્રશ્નોત્તરી પૂરતો જ રહ્યો. તો બધા જ ભણતરમાં. એટલા માટે આપણે જે અહીંયા પ્રયાસ કરીએ છીએ
એ પ્રયાસ કરીએ છીએ કે જ્યાં સૂચના છે એ આચરણમાં આવી જાય, સમજમાં આવી જાય, અને એના સ્ટેપ છે, સ્ટેપ બાય સ્ટેપ છે. જેમ કે પહેલી વાલી મિટિંગ હતી એમાં મેં કીધું કે ભાઈ તમારા બધા વાલીઓને છે એ કેવા બાળકની અપેક્ષા છે, તો બધાએ કીધું કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અને સ્વામી વિવેકાનંદ જેવા બાળક હોવા જોઈએ. ઘણી બધી વસ્તુ લખાવી, પણ એના ટૂંકમાં છે એ આ 2 વાતમાં આપણે કહી શકીએ. મારું ધ્યાન રાખે, સમાજમાં સ્ટેટસ હોય, પગભર થઈ જાય, બધું કહી દીધું એને આપણે આ 2 વાક્યમાં કહી શકીએ. તો મેં કીધું એ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર કે સ્વામી વિવેકાનંદ છે એ ગાંડો ઘેલો મેલો હોય છે? ના, સ્વચ્છ હશે. તો મેં કીધું પહેલા એ કરવું પડશે પહેલા ધોરણમાં? તો કે હા કરવું પડશે. તો પહેલા ત્યાંથી શરૂઆત કરી. હવે હું જોઉં આજના, કારણ કે હું અહીંયા આવ્યો 1 વર્ષ થઈ ગયો, આજુબાજુ નાના મોટા લગ્ન પ્રસંગો હોય તો અમુક વાલીઓ ઓળખતા હોય, બોલાવે. હમણાં અહીંયા શિબિર દરમિયાન છે હું લગભગ રાતે રોકાઉં છું, તો કોઈને કોઈને અહીંયા જવાનું થતું હોય, ઘરે બોલાવતા હોય. તો લગ્નમાં મેં જોયું કે જે જમવાનું હોય એના પછી છાશ કે પાણીનો અલગ સ્ટોલ હોય. તો આપણે બધા હવે ઓલા ગ્લાસ જ, કારણ કે આપણે વિકાસ કર્યો ને, તો આપણે ગ્લાસ હવે ક્યાં વાપરીએ છીએ? જેલા પ્લાસ્ટિકના ગ્લાસ હોય વાપરે છે. બહુ ભણેલ હોય તો આપણે કદાચ ઓલા કાગળના ગ્લાસ ક્યારેક. એ સોલ્યુશન તો નથી જ. અને એને છે એ આમ જાહેરમાં સર આમ ફેંકી દીધા હોય, અહીંયા જ્યાં આપણે પાણી કે છાશ પીતા હોય ત્યાં જ ફેંકી દીધા હોય. અને એ જેટલા દિવસ લગ્ન હાલે ત્યાં સુધી એ રીતના ડમ્પ થયા રાખે. એટલા માટે શું થયું, આ સૂચના સુધી જ રહી ગઈ, આ ભણતર છે. અને એવું નહીં કે અભણ માણસ નહીં આવવું હોય, ભણેલ નહીં અહીં આવવું હોય. આ પેલા સારું હતું, સમાજની અંદર ધારો કે ગામ હોય તો એનો એક સમાજ હોય, એની વાડી હોય અથવા સમાજ જે પણ કયો હોય, એના ઠામ વાસણ બધાય હોય, સ્ટીલના કે જે પણ ધાતુના ત્યારે હાલતા. તો હવે તો બધું સુવિધાજનક થઈ ગયું છે, કાં તો કે માણસને કહેવા નહીં ને સાફ સફાઈ કરવા માટે. તો સમજના અભાવમાં આ જે સુવિધા પાછળ કેટલું ધ્યાન દેવું, સંબંધ પાછળ કેવું ધ્યાન દેવું, એ આપણું છે એ ધ્યાન નથી, એનું છે એ નિશ્ચિતતા જોઈ શકતા નથી. એટલા માટે મેં કીધું એમ કે સમજવાની શરૂઆત છે એ આપણે જોઈએ તો મારે પોતાની જાતથી કરવી પડશે કે ખરેખર માણસ એટલે હું શું છું. તો આજે આપણે અહીંયાથી શરૂઆત કરશું. અહીંયા આપણે જો પોતાને ઠીક સમજી શકશું તો આવો સમજુ માણસ પરિવારમાં છે એ પણ સમજણપૂર્વક, વ્યવસ્થાપૂર્વક, સંગીતમયતાપૂર્વક, હાર્મનીપૂર્વક જીવી શકશે. જો અહીંયા નહીં હોય, કામ પૂરું થયું હોય, એ પહેલા છે એ પરિવારને સીધા સુધારવા જાશો, નહીં પૂરું પડે. અહીંયા કામ નહીં થયું હોય, સમાજને સીધા સુધારવા જાશો, નહીં પૂરું પડે. અહીંયા કામ નહીં થયું હોય, પ્રકૃતિને સુધારવા માટે હજારો આંદોલન અને NGO અને સામાજિક સંસ્થાઓ કામ કરે છે, જે રાતને દિવસ વૃક્ષો વાવ્યા રાખે છે. શું લાગે છે, પ્રદૂષણ ઘટતું હોય એવું ધ્યાનમાં આવે છે કોઈને? શું કામ? કારણ કે અહીંયા કામ નથી. અમે લોકો કોલેજમાં હતા ને, તો કોલેજમાં NSS કરીને એક સંસ્થા યુનિટ હોય, નામ સાંભળ્યું છે કોઈ? સ્કૂલમાં હોય છે. તો NSSના બાળકો છે એ 50-60 બાળકો અમે બહાર અલગ અલગ ગામમાં છે એ વૃક્ષો વાવવા જતા. અને આવા સામાજિક કામો છે NSSની સંસ્થાઓએ કરવાના હોય. તો એ લોકો બિચારા છે એ કોઈ ગામમાં જાય અને ગામમાં જઈને ગામની જે જરૂરિયાત હોય એ પ્રમાણે કોઈ જાહેર જગ્યા હોય, એ જાહેર જગ્યામાં છે એ 100, 150, 200, 50, 60 એવા વૃક્ષો વાવી આવે. વૃક્ષો વાવીને પછી અઠવાડિયા 10 થી 15 દિવસ, મહિના દિવસ પછી જાય તો એમાં 100-150 માંથી 10 વૃક્ષો છે એ જીવતા રહ્યા હોય. શું કામ? કારણ કે ગામના લોકોને કઈ મહત્વ ખબર નથી, એમને જોડાણ જ નથી ખ્યાલ કે અહીંયા કામ કરવાની જરૂર છે. કારણ કે અહીંયા વસ્તુ ખબર નથી કે હું શું છું, એટલા માટે આ મહત્વ તો લાગવાનું જ નથી. તો એકવાર અમે એવી રીતના NSSના બાળકો બધાય, જ્યારે હું આત્મીમાં કામ કરતો, આત્મી યુનિવર્સિટી રાજકોટમાં, તો એક ગામમાં છે એ વૃક્ષો વાવવા માટે જતા હતા. તો એક મિકેનિકલ એન્જિનિયરિંગમાં ભણતા છોકરાએ છે એ વાત કરી કે સાહેબ કે આપણે આટલી મહેનત કરીએ, બધા છોકરાઓ જઈએ, ક્યાંકથી વૃક્ષો લઈ આવીએ, કોઈ સામાજિક સંસ્થાઓ છે એ આપણને વિનામૂલ્યે વૃક્ષો આપે, રજાના દિવસે આપણે આ 50-60 જણા ભેગા થઈ અને
100, 150, 200 વૃક્ષો વાવવા જોઈએ, બધા લોકો તડકામાં મહેનત કરે, પણ ગામના લોકો પાણીએ નથી પાતા. એ જોઈને કે આપણને દુઃખ થાય કે આપણે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. તો એટલા માટે હું કહેતો હતો કે જ્યારે સમજ્યા વિના ડાયરેક્ટ અહીંયા કામ કરશું ને એ પૂરું નહીં પડે. કેટલીય સામાજિક સંસ્થાઓ અહીંયા આ જે પ્રોબ્લેમ છે એને કામ કરવા માટે, આ સામાજિક દૂષણો છે, ચોરી, રેપ, ભેદ, આ બધી વસ્તુને કામ કરવા માટે, સ્ત્રી શિક્ષણને કામ કરવા માટે અથાક મહેનત કરી રહી છે. અને જો તમે થોડોક ઇન્ટરનેટનો સદુપયોગ કરી અને જોશો તો દિવસે ને દિવસે આવી જે સામાજિક સંસ્થાઓ છે એની સંખ્યા વધતી જાય છે, પણ સામે તમે જોવો તો એ દૂષણો વધતા જાય છે. તો એ જોઈને એમ લાગે કે આ સંસ્થાઓ છે એ દૂષણોને દૂર કરવા માટે કામ કરે છે કે મહેનત કરે છે કે આ દૂષણો કેવી રીતના વધારે ફૂલે ફાલે. તો એ એટલા માટે પૂરું નહીં પડે. આ વસ્તુ બધાને સમજાય છે, આ ધ્યાન જાય છે બધાનું. તો કોઈ દિવસ છે એ આ 4 સ્તરમાંથી પહેલા સ્તરને બાદ કરી કોઈ પણ સ્તરે કામ કરશો, એ કામ નહીં થાય, એ કામ પૂરું નહીં થાય, પૂરું જ નહીં પડે. એ થીગડા મારવાનું કામ છે. કપડું ફાટી ગયું હોય અને થીગડા મારવાનું કામ છે. કામ છે અહીંયાથી સ્ટાર્ટ. પહેલા મારે ઠરીને બેસીને સમજવું પડશે કે ખરેખર આ હું જે મારી અંદર આ અંતરવિરોધ છે, ઈર્ષા દ્વેષ છે, એની જગ્યાએ હું સમજ સંપન્ન કેવી રીતના થાવ. તો હું જો સમજીશ તો મને ખ્યાલ આવશે, હું મારા બાળક માટે એ પ્રયાસ કરીશ. અને શિક્ષણમાં આ વસ્તુ કઈ રીતના આવી જાય એના માટે હું ટ્રાય કરીશ. અને જ્યાં શિક્ષણમાં આ વસ્તુ દેવામાં આવે છે એને હું ઉજાગર કરીશ બધાની સામે કે ભાઈ જો અહીંયા કામ થાય છે, અહીંયા બેસાડો, આ આપવું જરૂરી છે, ના આપતા હોય તો આપો બધી સ્કૂલ ભેગી થઈને, તો કામ થશે. એમનેમ નહીં થાય અહીંયા કોઈ પણ જગ્યાએ કામ કરવાથી. એટલા માટે જો અહીંયા આપણે સમજવાની સ્ટાર્ટ કરીએ તો પહેલા તો આપણું ધ્યાન એ જાય. અહીંયા સુધી બધા લોકો સાથે એકવાર, બધા લોકોને ખોટું નથી લાગતું ને વાત કરું છું? બરોબર રહ્યા છે ને? એવું નથી લાગતું ને આજે આ ખીજાવાના મોડમાં છે કે હું? પરિસ્થિતિ આ જ છે, શું કરવું? જ્યાં સુધી અમુક વ્યક્તિ છે એ બેભાન હોય તો એને આમ હલાવવા પડે ને હરખાય તો એ જાગે. તો સમાજની સ્થિતિ અત્યારે બેભાન જેવી છે, બેહાલ છે. બરોબર, એનું ધ્યાન જ નથી કે શું થઈ રહ્યું છે. તો મેં કીધું એમ કે આપણે શરૂઆત છે અહીંયાથી કરવાની છે. તો ધ્યાન જાય કે આ 4 સ્તર આપણે જોઈએ તો આ 4 સ્તર ઉપર છે એ કંઈક સમસ્યા છે. પણ શું સમસ્યા છે એ માણસને સ્વીકાર છે? તો કે ના, સ્વીકાર નથી, કારણ કે સમસ્યા એટલે તો દુઃખ. તો પ્રકૃતિએ કુદરતી રીતે આપણને દુઃખી થવા માટે તો ધરતી ઉપર નહીં મોકલા હોય કે ભાઈ તારો જન્મ થાય જા ને તું દુઃખી થા. ના, તો માણસની સમજણના અભાવમાં આ 4 સ્તર ઉપર કંઈક વ્યવસ્થા છે, એ વ્યવસ્થાને જોઈ ન શક્યો, અથવા તો કંઈ સંગીતમયતા છે, એ સંગીતમયતાને સમજી ના શક્યો. બરોબર, અથવા તો એના માટે એક બીજો શબ્દ છે હાર્મની, એ જોઈ ન શક્યો. એના કારણે છે અહીંયા પ્રોબ્લેમ છે. તો પ્રાકૃતિક રીતે આ 4 સ્તર ઉપર, કારણ કે આ ભાવમાં રહેવું મને સ્વીકારતો નથી, એટલા માટે આ 4 સ્તર ઉપર છે એ કોઈ વ્યવસ્થા હોય એવું અંદાજ આવે છે, એવું અનુમાન બને છે. કારણ કે એવું તો ન હોય કે કુદરતે મને છે એ એવો આશીર્વાદ આપીને ધરતી ઉપર જન્મ લેવડાવ્યો કે ભાઈ જા અને દુઃખી થા. તો અહીંયા સુખપૂર્વક જવાની કાંઈક તો વ્યવસ્થા હશે. તો એ વ્યવસ્થાને આપણે છે એ શીખવાનું, સમજવાનું સ્ટાર્ટ કરીએ તો ખ્યાલ આવે કે શરૂઆત આપણે કરવી પડશે પહેલા સમજવાની કે માનવ એટલે કે હું, મેં અહીંયા જે આ લખ્યું છે પોતાની જાત, વ્યક્તિગત અથવા તો સ્વયંમાં, એના માટે હું અહીંયા શબ્દ યુઝ કરું છું માણસ અથવા તો માનવ. તો માનવમાં સુખપૂર્વક જીવવા માટે, સુખ એટલે
નિરંતર જ સુખ. તો નિરંતર સુખપૂર્વક જીવવા માટે શું વ્યવસ્થા છે? એને આપણે સમજવી પડશે. અહીંયા મેં નવો શબ્દ યુઝ કર્યો છે, વ્યવસ્થા. તો વ્યવસ્થા એ શું કહેવા માંગે છે? દાખલા તરીકે આપણે કોઈ પણ જગ્યાએ જાય, જેમ કે તમે અહીંયા શિબિરમાં આવો તો આપણે શબ્દ યુઝ કરતા હોય ને કે શિબિરમાં બેસવા માટેની વ્યવસ્થા શું છે, ચાય પાણીની વ્યવસ્થા શું છે. તો વ્યવસ્થા એટલે શું? તો કે એક પ્રકારની અરેન્જમેન્ટ, એક પ્રકારની અરેન્જમેન્ટ. તો માણસની નિરંતર સુખપૂર્વક જીવવા માટે પ્રકૃતિમાં શું વ્યવસ્થા છે એ સમજવાનું છે. તો એ જો સમજવાની આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે પૂછવું પડે, પહેલા કોઈ પણ વસ્તુને આપણે સમજવી હોય તો આપણે પહેલા એ સમજવું પડે કે ખરેખર માણસ એટલે કે માનવ એટલે ખરેખર શું છે? માનવ બરાબર શું? તો માનવ એટલે ઘણી બધી વ્યાખ્યાઓ આપણે અત્યાર સુધી સાંભળી છે કે માનવ એ સામાજિક પ્રાણી છે, માનવ છે એ હાડમાસનું પૂતળું છે, માનવ છે એ ધંધાની અંદર એવું કહેવામાં આવે છે કે માનવ છે એ શું છે? ગ્રાહક છે, અને ગ્રાહક છે એ ભગવાન છે. તો માનવની છે એ અલગ અલગ વિદ્યામાં, અલગ અલગ ફિલ્ડની અંદર અલગ અલગ વ્યાખ્યાઓ છે. આધ્યાત્મમાં શું કહે છે? તો કે માણસ છે એ શું છે? તો કે માણસ છે એ તો આત્મા છે, પરમાત્મા છે, અથવા આત્મા છે અને પરમાત્મામાં વિલીન થવાનું છે. અલગ અલગ ધર્મ અને સંપ્રદાયમાં આના વિશે અલગ અલગ ધારણાઓ છે. આનાથી આપણે લોકો ક્યાંક ને ક્યાંક અવગત જ છીએ, સાંભળેલું જ છે. તો અહીંયા તમને છે એ એક પ્રસ્તાવ આપવામાં આવે છે, એને બધા લોકો ચેક કરે, જોવે કે આવું છે કે નહીં. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે માણસ એટલે શું છે? તો માણસ એટલે એવું કહેવામાં આવે છે કે માણસ એક તો જે નરી આંખે દેખાય છે એ શરીર, અને બીજું છે એ જીવન, અથવા તો જેને હું કહું છું કે હું છું, અથવા તો મેં. તો જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છે. તો માણસ બરાબર શું છે? તો કે માણસ બરાબર જીવન અને શરીર આ બેયનું સાથે સાથે હોવું છે. તો માણસ એટલે એક તો નરી આંખે દેખાય એ શરીર છે, આકારથી આપણે એક નિશ્ચિત આકાર છે, બે હાથ છે, બે પગ છે, બે આંખ છે, એક નાક છે, મોઢું એક છે. તો આ એક શરીરના કારણે આપણે કહી શકીએ કે માણસ છે. સાથે સાથે એક એવી વાસ્તવિકતા પણ છે મારી સાથે, જેને હું એમ કહું છું કે હું છું. એટલે કે હું અને મારું શરીર બે અલગ અલગ છે. અહીંયાથી છે એ શિબિર થોડીક ઊંડાણમાં, ડેપ્થમાં જશે, બરોબર? એટલે બધા લોકો ધ્યાન રાખે ને કોઈ પણ જગ્યાએ કોઈ પ્રશ્ન હોય તો તરત જ છે એ પૂછી જ શકે છે. તો માણસ એટલે ખરેખર શું છે એ સમજવાની સ્ટાર્ટ કરીએ તો આપણું ધ્યાન જાય. શું કામ માણસ એટલે સમજવાનું સ્ટાર્ટ કર્યું? શું કામ સમજવાનું સ્ટાર્ટ કર્યું? કોણ કહેશે? આ શરૂઆત શું કામ કરી? કઈ રીતના આપણે અહીંયા સુધી આવ્યા? ચાલો બોલો છે કોઈ, હાથ ઊંચો કરો એટલે માઇક આપી દે. શું કામ અહીંયા સ્ટાર્ટ કર્યું? અહીંયા કેવી રીતના આવ્યા? અહીંયા આપણે ચર્ચા કરતા હતા એમાંથી અહીંયા કઈ રીતના આવ્યા? કયો છે, કોણ કહેશે? એટલે ધ્યાન રહીએ. ચાલો, કથા નો થઈ જાય મારે દર વખતે ધ્યાન રાખવું પડશે. કોણ કહેશે અહીંયા કેવી રીતના પહોંચ્યા? આ કેવી રીતના ચર્ચા અચાનક ચાલુ થઈ ગઈ? કયો? આજે બધા લોકો ધ્યાનથી સાંભળી રહ્યા હોય એવું તો લાગે છે, તમારા બધા હાવભાવ અને શરીરની જે પોસ્ચર છે, સ્થિતિ છે એના ઉપરથી. તો શું લાગે છે? કયો, અહીંયા કેવી રીતના આવ્યા? પહેલા દિવસે શિબિર પૂરી થઈ પછી બીજા દિવસે મને ફોન કોનો આવ્યો હતો? એ વ્યક્તિ છે આજે? હાથ ઊંચો કરી શકે? અચ્છા, નથી. મને ફોન આવ્યો હતો કહેવા માટે કે બહુ જોરદાર શિબિર ચાલે છે, બહુ સારું કામ કરી રહ્યા છો. મેં કીધું સારું. અમુક આવા ફોનની એ જરૂર હોય છે.
બોલો, અહીંયા કઈ રીતના પહોંચ્યા કયો જઈ? આ ચર્ચા અહીંયા ક્યાંથી આવી ગઈ અચાનક? એકવાર એક શિબિર ચાલતી હતી તો એક ભાઈ અચાનક ઊભા થઈ, હું શિબિર નહોતો લેતો, આવી બીજી શિબિર કોઈ લેવા વાળા ઘણા લોકો છે. અચ્છા, આના વિશે થોડીક વાત કરી દો. દેશ દુનિયામાં જ્યાં પણ જીવન વિદ્યાની શિબિર ચાલતી હોય તો એ કોઈ પણ જીવન વિદ્યાનો પ્રોગ્રામ છે એ ફ્રી છે. બોલવા વાળો વ્યક્તિ છે એ કોઈ પૈસા લેતો નથી. કોઈ બાર શિબિર હોય તો એ શિબિરની જગ્યાનું કોઈ ભાડું હોય, જમણવારનું કોઈ ખર્ચ હોય, તો એ જેટલો ખર્ચ થાય એને જેટલા પાર્ટિસિપન્ટ એટલે કે સહભાગી આવ્યા હોય એ બધા વચ્ચે વેચી લઈએ છીએ. બોલવા વાળાની કોઈ ફીસ હોતી નથી. આવી રીતના આ જ રીતના છે દેશ દુનિયામાં અલગ અલગ જગ્યાએ આ શિબિર ચાલે છે. અચ્છા, બીજી અમુક વસ્તુ એ કહી દઉં કે આ શિબિર ગોઠવવું હોય તો આપણે કોઈ કહેવા વાળું છે ઉપરથી? એ ઉપરથી કોઈ કહેશે કે જાઓ પારસભાઈ તમે તાલાગઢમાં શિબિર લ્યો અને પછી હું લઉં? તો ના, એવું કોઈ નથી. કોઈ ઉપરથી કહેવા વાળું નથી. જે વ્યક્તિ સમજે છે અને સમજીને એના જીવનમાં પરિવર્તન આવે છે એને સહજ રીતના એમ થાય છે કે આ વસ્તુ તો દુનિયાના બધા માણસો સુધી પહોંચવી જોઈએ. ભાઈ ગામમાં છે એ શાકભાજી લેવા બહેનો જતી હોય અને એને એમ લાગે કે ટમેટા અહીંયા છે એ સારા મળે છે તો એ બે જણાને કહે ને કે ભાઈ અહીંયાથી ટમેટા લેજે, અહીંયા સારા મળે છે એમ. અને એ બે પુરિયા છે એ કોથમીના એમને આપે છે ફ્રીમાં. તો એના જેવી જ વાત છે. આ તો ટમેટાની વાત નથી, આ તો જીવન આપવાની વાત છે. તો જીવન છે એ સુખપૂર્વક જીવવા માટે જે વ્યક્તિને એવું લાગે છે કે આ વસ્તુ સમજાઈ ગઈ છે અને આ બીજા લોકો સુધી પહોંચાડવા જેવી છે, જેમ સમજીને હું ખુશ થયો, સુખી થયો, નિરંતર સુખપૂર્વક જીવવા માટેની પ્રેરણા મળી, તો બીજા લોકોને એ પ્રેરણા મળે એ માટે છે એ સ્વેચ્છાએ જે પણ લોકો બોલતા હોય એ બોલતા હોય છે. શિબિરનું જે પ્રબોધન કરતા હોય, ઉદ્બોધન કરતા હોય, તો એની કોઈ તો આ કઈ રીતના ચાલે છે? આ સંબંધ વિધિથી ચાલે છે. ભાઈ બાપ અને દીકરા વચ્ચે સંબંધ હોય તો બાપ છે એ 1 કલાક એની હારે વાત કરી દીકરા હારે, એમનો કે 1 કલાકનું બિલ, આ બિલ છે હાલો. કાં તો કે અહીંયા સંબંધ છે, તો સંબંધ છે અહીંયા બોલવાના કે સમજવાના છે એ સમજાવવાના પૈસા નથી હોતા. તો આ જ રીતના છે એ દેશ દુનિયામાં આ શિબિર ચાલે છે બધી જગ્યાએ. જે લોકોને ઠીક લાગે છે આ વસ્તુ સારી છે, કરવા જેવી છે, લોકો પોતે એક સમય પછી બોલવા માટે તૈયાર થયા હોય તો સ્વેચ્છાએ બોલે છે. અમુક લોકોને એમ થાય કે આપણે બોલવા માટે તૈયાર નથી, આપણે છે એ સાહેબ આપણને કહો આપણે શિબિર ગમે ત્યાં ગોઠવીએ છે, આપણે 50 જણાને ભેગા કરી દઈશું, તો એ ભેગા કરવાનું કામ કરે. જેની જે મહારત હોય એ કામ કરે છે. તો એની વાત એ હતી કે એકવાર આવી રીતના એક શિબિર ચાલતી હતી તો એક ભાઈ છે અચાનક ઊભા થયા અને કીધું કે સાહેબ તમે એકને એક વાત છે એ આજે 4 વાર બોલ્યા 1 કલાકમાં. એકને એક વાત છે એ 1 કલાકમાં 4 વાર. જેમ કે આ પ્રસ્તાવ છે, પ્રસ્તાવને છે એ તમારે જાંચવાનો છે, તમારે માનવાનો નથી. તો કે સમજાઈ ગયું અમને. સારું, તમને સમજાઈ ગયું બરોબર છે, પણ 4 વાર બોલ્યા પછી આમાંથી કેટલા લોકોનું ધ્યાન છે એ ખબર છે? 4 વાર બોલ્યા પછી એ ધ્યાન વહી જાય તો બહુ સારું છે મેં કીધું. તો આ શું કામ છે એને આપણે જોશું. આપણું ધ્યાન શું કામ નથી રહેતું એ આપણે અહીંયા જ જોશું. આ જે માનવમાં વ્યવસ્થા છે એને જ જોશું, ત્યારે આવશે બરાબર. એટલા માટે વચ્ચે વચ્ચે થઈ પૂછ્યા રાખવું જરૂરી છે. તો એટલા માટે હું તમને પૂછતો હતો આ ક્યાંથી આવ્યું કયો? આ ચર્ચા અચાનક સ્ટાર્ટ થઈ ગઈ એવું ન લાગવું જોઈએ, કારણ કે બધી વસ્તુ છે એ એક સિક્વન્સમાં છે. સિરિયલ જોવો છો કોઈ? સિરિયલ ટીવીમાં? સારા માણસો છો? વિશ્વાસ નથી આવતો સિરિયલ નો જોતા હોય એવું. યુટ્યુબમાં જોતા હશો કાંઈક તો. ટાઈમ ક્યાં મળે? નથી મળતો એ સારું છે, સચવાયેલા છો સિરિયલ માટે. સિરિયલનું એટલા માટે કહેતો હતો કે સિરિયલમાં એપિસોડ હોય ને એક પછી એક સિક્વન્સમાં હોય. એટલે અહીંયા કોઈ વાત એવી નથી કે જે આ ચાલતું હતું ને અચાનક અહીંયા ક્યાં આવી ગયા. તો અહીંયા કઈ રીતના આવ્યું કયો? બોલો છે. આ ચર્ચા છે એ કઈ રીતના ક્યાંથી સ્ટાર્ટ થઈ? શું કામ આ ચર્ચા ચાલુ થઈ ગઈ? બોલો, હિંમત કરો.
કોણ કહેશે? અહીંયા કેવી રીતના પહોંચ્યા? બહેનોમાંથી કોઈ કહેશે? કથા થઈ ગઈ ને અત્યાર સુધી? હા, ખબર નથી તો કથા જ થઈ ને. આપણે કથા તો કરવી નહોતી. તમને સારું બોલતા આવડે છે, તમે સારું જ બોલશો. કયો, બોલો બોલો બેન. ચાલુ કરી દો માઇક. નીચેથી ચાલુ છે, જોવો તો. રાઈટ, બહુ સરસ. રાઈટ, બોલો એકવાર પાછું, બધાને સંભળાય. આપણે સમજ નથી ને એટલા માટે, એટલે આપણે ખુદનું જ પહેલું સમજવું જોઈએ, તો આપણે પરિવારની પછી સમજાવી શકશું. રાઈટ, બહુ સરસ, બહુ સાચી વાત. આ બેનનો જે જવાબ છે એ મને શું પ્રેરણા આપે છે કે આ જ શિબિરમાં છે એ ભણેલા ગણેલા ડૉક્ટર, એન્જિનિયર, સીએ થયેલા લોકો, એને આ જ વાત સમજાય છે. અને ગામડાના અંતરિયાળ વિસ્તારમાં લેતા લોકોને આ વસ્તુ સમજાય છે. બહુ સરસ, ગુડ, બોલ્યા રાખો. હું બીજી તો કાંઈ ગણતરી કરતો નથી, બીજી તો કાંઈ હું ફી લેતો નથી. તો તમે બોલો, એ જ મારી ફી છે 8 દિવસની. તો બોલશો તો એ મને ખ્યાલ આવશે, અથવા એ મારા માટે ઉપયોગી છે કે હું જે કહું છું એ કેટલું પહોંચ્યું તમારા સુધી. બરોબર? તો અહીંયા છે એ રીતના પહોંચ્યા, જે બેને કીધું એ પ્રમાણે. આપણી અંદર સમજણ નથી અને સમજણના અભાવમાં દુઃખી છીએ. અને પ્રકૃતિએ આપણને જન્મ એટલે તો નથી આપ્યો ધરતી ઉપર કે જા અને દુઃખી થા. તો સુખી થવાની કંઈક તો વ્યવસ્થા ઊભી કરી હશે. ભાઈ, માણસને ભૂખ લાગશે તો એને 32 ભાતના ભોજન જોશે. એના માટે કેટલી પ્રકૃતિમાં વ્યવસ્થા છે જો. અને એ તમારા આવવા પહેલાની છે. એવું નથી કે માણસ આવી ગયો ને પછી છે એ ધીમે ધીમે ધરતી ઉપર છે એ વૃક્ષોનો જન્મ થયો, શાકભાજી બન્યા. શાકભાજી પહેલા આવી ગયા, પછી માણસનું અવતરણ થયું. એને ખબર હતી ખેતી માટે બળદની જરૂર પડશે, બળદ પહેલા આવી ગયા. સમજાવીને આપણે છે ટ્રેક્ટર ને બધું લેતા આવ્યા, પણ બળદ જ ઠીક હતા. એનીવેઝ, તો પહેલેથી વ્યવસ્થા છે પ્રકૃતિમાં કે સુખપૂર્વક માણસ જીવી શકશે, ખાલી એને સમજવાની છે. અને એ સમજવાની શરૂઆત બેને કીધું એમ કે આપણે અહીંયાથી કરવી પડશે કે હું ખરેખર શું છું, માણસ એટલે એ સમજવાનું સ્ટાર્ટ કરવું. તો અહીંયાથી મારા દ્વારા પ્રસ્તાવ આપવામાં આવ્યો કે માણસ એટલે જીવન વિદ્યા મધ્યસ્થ દર્શન સહઅસ્તિત્વવાદ પ્રમાણે કહેવામાં આવે છે કે એક તો દેખીતું નરી આંખે દેખાય એવું શરીર તો છે જ, જે એક અલગ રંગરૂપ અને આકારનું છે. સાથે સાથે જીવન પણ છે. જીવન છે, અથવા એને હું કહું કે મેં, અથવા તો હું, આ પણ છે. આના માટે એક બીજો શબ્દ એ સાથે આમાં એડ કરી દઉં. ન સમજાય તો કાંઈ વાંધો નહીં, કોઈ પણ એક વસ્તુ સમજો. સેલ્ફ. સેલ્ફ ન સમજાય, છોડી દો. હું ખાલી તમે પકડીને રાખો. તો માણસ છે એ ખરેખર શેનું સહઅસ્તિત્વ છે? અહીંયા મેં સરવાળાની નિશાની કરી છે, એને કીધું સહઅસ્તિત્વ. સહઅસ્તિત્વ એટલે શું? તો કે સાથે સાથે એકબીજાની હોવું, એને કહેવાય સહઅસ્તિત્વ. તો હું અને મારું શરીર એ સાથે છે અને હું માનવ તરીકે ઓળખાઉં છું. તો આ તમને એમ થાય કે હું ક્યાંથી આવ્યું? શરીર તો ઠીક છે, શરીર છે એ સમજાય છે, દેખાય છે, આકૃતિ ઉપરથી ખબર પડે કે આ માણસ છે, તો હું ક્યાંથી આવ્યું? તો આપણે થોડુંક વિચારવા માટે તમને મટીરિયલ આપીએ, તમે લોકો વિચારીને કહેજો. જ્યારે આપણે એમ કહીએ છીએ કે હું જોઉં છું,
તો આ જે જોવાવાળી વસ્તુ છે એ મારી અંદર શું છે? શરીર જોવે છે કે આ હું જોઉં છું? જીવન જોવે છે, મેં જોવે છે, સેલ્ફ જોવે છે? કોણ જોવે છે? જોવાવાળું કોણ છે? જ્યારે હું એમ કહું કે હું જોઉં છું, મારું ધ્યાન છે, તો આ ધ્યાન આપવા વાળું કોણ છે? હું કે મારું શરીર? કોણ જોવે છે? પહેલી વાર જે છે એ લોકો બોલે. પહેલી વાર વાળા છે એ લોકો બોલે. જોવા વાળું કોણ છે? શરીર કે હું? તમે તો બીજી વાર વાળા છો. તમે તો બીજી વાર વાળા છો. તમારું પેપર ફૂટી જશે. પહેલી વાર વાળા બોલે, પછી બીજી વાર વાળા બોલે. વિચારો. હું એમ કહું છું હું જોઉં છું, તો હું એટલે એક્ઝેક્ટલી હું કોને કહું છું? વિચારવું તો પડશે. વિચારવાનું મશીન બંધ કરી દેવો તો નહીં યાર. અને કાંઈ અઘરું નથી. ખોટું પડે તો એની ચિંતા નથી, કારણ કે પરીક્ષા હવે આપણે આપવાની નથી કોઈને. શું લાગે? બોલો છે, તમે કયો. યુવાનો કંઈક બોલે થોડુંક. બોલો છે. હું જોઉં છું ત્યારે ખરેખર હું એટલે હું કોને કહું છું? કોને ઇંગિત કરું છું? મારું શરીર જોવે છે કે પછી છે હું એ કોઈ અલગ વસ્તુ છે? હવે જો આપણે શું કરીએ છીએ, મેં કીધું કે આપણે પોતાની જાતને સમજવાથી શરૂ કરવું પડશે. એટલા માટે આપણે અહીંયા પોતાની જાતને ઓપન કરી કે હું એટલે કે માણસ છું, તો માણસ એટલે હું શું છું? અને સમજવા માટે અમુક પ્રશ્નો કરવા પડશે, એનું સમાધાન મળવું પડશે, તો ખ્યાલ આવશે. કયો છે, શું લાગે છે? બૌદ્ધિક એક્સરસાઇઝ છે. બૌદ્ધિક એક્સરસાઇઝ એટલે શું કહેવાય એક્સરસાઇઝને ગુજરાતીમાં? કસરત. બૌદ્ધિક કસરત. બૌદ્ધિક કસરત તો કરવી પડશે. બોલો અશોકભાઈ, તમે તો કયો. શૈક્ષિક લોકો ઉપર હવે જવાબદારી છે, કયો. જ્યારે હું એમ કહું છું હું જોઉં છું, તો કોણ જોવે છે? હું જોઉં છું કે મારું શરીર જોવા વાળું છે? ખોટું પડે એની બીક રાખોમાં. હેલો. હા. મારું એવું માનવું છે કે માણસની અંદર જે ચેતના ભાવ પડેલો છે. શું પડેલો છે? મીન્સ કે જે ચેતના ભાવ પડેલો છે. ચેતના ભાવ. હા, એના હિસાબે એવું કહેવી શકાય કે હું જોઉં છે એમ. ઓકે, બરોબર. બીજા લોકો કોઈ શું લાગે છે? તો ચેતના, આત્મા, પરમાત્મા, રૂહ, સોલ, આ બધા ઘણા શબ્દો છે એ આપણે સાંભળેલા છે. અને આ બધા જ શબ્દો સાથે છે એ જે ભાઈએ વાત શબ્દ યુઝ કર્યો ચેતના, ચેતના ભાવ, એ કંઈક ને કંઈક માન્યતાઓ આપણી બનેલી છે. એટલા માટે આપણે એક અહીંયા નવો શબ્દ યુઝ કર્યો છે. તો એને હુંથી ઓળખું છું. એ હું એટલે શું એને આપણે હવે જોવાના છીએ. આજ અને કાલ છે એ જ આપણે ચર્ચા કરવાના છીએ. એટલા માટે હું શબ્દો માટે અત્યારે તમને રિક્વેસ્ટ કરીશ કે શબ્દાવલી છે એ આને પકડી રાખીએ. તો તમે એમ કહો છો કે હું જોઉં છું એમ કહીએ છો, બરોબર ને? તો બરોબર છે. કઈ રીતના? તો કે જો આપણે એમ કહીએ કે શરીર જોવે છે, તો શરીર એટલે શરીરમાં જોવાવાળું કોણ છે? કોના દ્વારા જોઈએ છીએ આપણે? આંખ દ્વારા. તો આંખ તો જોવે છે, પણ જ્યારે હું એને જોવા માટે ધ્યાન અપાવડાવે છે. બાકી તો છે અહીંયા ઘણા લોકો બેઠા છે, બોર્ડ ઉપર શું લખ્યું ખ્યાલ જ નહીં હોય.
એવું નથી કે આંખ બંધ કરીને બેઠા જ, સૂઈ ગયા, નીંદર આવે છે. આંખ ખુલ્લી જ છે, આ બોર્ડ આખું છે એના આંખ ઉપર પડે જ છે. આંખ ઉપર પડે છે એટલે આંખ ઉપર પડતું નથી, ચિત્ર પડે છે. પણ શું લખ્યું છે એ દેખાતું નથી. શું કામ? કારણ કે જે જોવા વાળો છે હું, મારી અંદર જે જોવા વાળો હું છું એ ક્યાંક બીજે છે, બીજા વિચારોમાં છે, બીજે ક્યાંક ધ્યાન છે. એટલા માટે શરીર અહીંયા હોવા છતાં, આંખનું ધ્યાન અહીંયા હોવા છતાં શરીર જોઈ શકતું નથી. એવી જ રીતના હું એમ કહું કે હું સાંભળું છું, તો સાંભળવા વાળો કાન છે કે હું છું? કાન. કેટલા લોકો કહે છે કાન છે? હાથ ઊંચો કરે. ગુડ, વેરી ગુડ. પાછી ગઈ ભેંસ પાણીમાં. ક્યારે નીકળશે ખબર નહીં, હવે કઈ ખબર નથી. સાંભળવા વાળો કોણ છે? હું. આ કાન, આંખ દ્વારા હું સાંભળું છું, સાંભળવા વાળો હું છું. કેમ ખબર પડે? અહીંયા જેટલી હું વાત કરું છું એમાં જો હું ધ્યાન નથી આપતો તો હું જે બોલું છું એ તમારા કાનના પડદા ઉપર તો પડે છે, કાનના પડદાને ધ્રુજારી આપે છે, શબ્દોય છે એ અંદર પહોંચે છે. પણ મારું ધ્યાન ન હોવાથી એ શબ્દો શું બોલ્યા એ ખબર પડતી નથી. તો સાંભળવા વાળો ખરેખર હું છું, ધ્યાન આપવા વાળો હું છું, જોવા વાળો હું છું. જે હું ખાઉં છું એને ટેસ્ટ કરવા વાળો કોણ છું? હું. શરીર નહીં. લગ્નના દિવસે રાતે પોતાના જ લગ્નમાં છે કે ને શું જમ્યા હતા એનો ટેસ્ટ યાદ છે? યાદ છે? યાદ ન હોય. અહીંયા હરખ એટલો હોય, બીજું શું અંદર જાય છે એ ખબર ન હોય. કા શરીર તો બધું ખાય જ છે, અંદર નાખે જ છે. જીભ ઉપર એ વસ્તુ આવે છે, એ કંઈક ટેસ્ટના સંવેદના એ જનરેટ કરે છે. પણ એ સંવેદનાને વાંચવા વાળો જે હું છું એ હુંનું ધ્યાન છે એ જમવા ઉપર નથી. યાદ એને તો એનાથી મોટું સુખ ક્યાંક દેખાઈ ગયું છે તો એ સુખ ઉપર ધ્યાન દે છે. એવું અહીંયા થતું હોય શિબિરમાં ઘણી વાર એ આ પૂછે સાહેબ આ હું ને કોણ ને આ બધું, આના કરતા તો મોટું સુખ છે બહાર છે. એનું ધ્યાન અહીંયા ન હોય. કાં તો કે મોટા સુખ. તો માણસ છે એ હંમેશા નાના સુખથી, ક્રમમાં જોઈએ તો દુઃખથી સુખ તરફ અને નાના સુખથી મોટા સુખ તરફની યાત્રામાં છે. તો એટલા માટે છે એ હું છું એ ખરેખર મારી અંદર દ્રષ્ટા છું. એટલા માટે મેં અહીંયા બે વસ્તુ અલગ અલગ કરી છે. ભાઈ બધા લોકોને આ વસ્તુ સમજાણી? કેટલા લોકોને સમજાણી? એકવાર એક્સરસાઇઝ હાથ ઊંચો કરો. આ વસ્તુ ખ્યાલ આવે છે કે માણસ એટલે પ્રસ્તાવ અહીંયા મેં દીધો કે આ બે વસ્તુ છે. કઈ રીતના? તો કે શરીર તો નરી આંખે દેખાતી વસ્તુ છે જ, સાથે સાથે આ છે. તો મેં હમણાં 2 દિવસ પહેલા ઉદાહરણ આપ્યું હતું કે એક ખેડૂત ખેતી કરે છે તો શરીરનો તો ભરપૂર ઉપયોગ કરે છે, પણ એ થાકતો નથી. કારણ કે પોતાની અંદર, મેંની અંદર, હુંની અંદર, જીવનની અંદર સ્વીકૃતિ છે એ કરવા માટે હું સારું કામ કરું છું. પણ જેની સ્વીકૃતિ નથી એ નોકરી કરી, વ્હાઇટ કોલર જોબ કરીને થાકે છે. તો કેમ લાગે છે અહીંયા ક્યાં ભટકાઈ ગયા, આના કરતાં તો આ સારું હતું, એના કરતાં ઓલું સારું હતું. તો જે પણ થકાવટ છે એ શેની છે? તો કે હું પોતાને જોઈ શકતો નથી અને પોતાને ખાલી શરીર માનીને જીવું છું, એ થકાવટ છે. હું ખરેખર ખાલી શરીર નથી. તો હું શું છું? અહીંયાથી છે એ શિબિર છે એ સ્ટાર્ટ થાય છે. દાંત કાઢવા હોય તો કાઢી શકો છો. અત્યાર સુધી શું કર્યું એમ. શિબિર ચાલુ તો અહીંયાથી જ થાય છે. અહીંયા સુધી શું હતું? તમારું મન બનાવવાનું હતું કે ભાઈ આ સાંભળી લ્યો, કામની વસ્તુ છે. તો હવે છે એ આપણે એક પછી એક વસ્તુ સાંભળવાની સ્ટાર્ટ. હવે જો પહેલા 2 દિવસ જે લોકો પ્રશ્ન કર્યા હતા અમુક લોકો દેખાતા જ નથી, હવે એ શું કરશે? આજે આવશે ને પછી શું કરશે? કાંઈ સમજાતું નથી. ઓલું કાંઈક રાખ્યું હતું બધા પેરેન્ટ્સ માટે, વાલીઓ માટે, કાંઈ કામનું નથી. કાંઈ એટલે કાંઈ એમાં સમજાતું નથી. પહેલા દિવસે છે એ આવી અને અડધી વસ્તુ સાંભળી
આ સાંભળી અને એમ લાગ્યું કે આપણે તો બધું આવડે જ છે. શું સૂચના બધી છે, અને સૂચનાને જ શું માની લીધું છે? સમજણ. એકવાર આવી રીતના એક શિબિર ચાલતી હતી સરસ મજાની, આ ટોપિક ચાલુ થયો અને એમાં છે ને 2 સાયન્ટિસ્ટ બેઠા હતા. એ 2 વૈજ્ઞાનિકો કે સાયન્ટિસ્ટ હતા ને, એ બાયોલોજી એટલે કે શરીર વિજ્ઞાનના છે એ વૈજ્ઞાનિકો હતા. તો એને આ વસ્તુ સ્વીકાર જ નહોતી થતી. એ કે હું એટલે શું? કે આ તો દેખાતું જ નથી, આ તમે શેની વાત કરો છો? એ કે જોવાવાળી વસ્તુ શરીર જ છે, મગજ જોવે છે. આંખ દ્વારા મગજની અંદર વસ્તુ જાય છે, મગજ જોવે છે. આવી કોઈ વસ્તુ હોય નહીં. તો ઘણી વાર છે એ સોમભાઈ શિબિર લેતા હતા, એને સમજાવ્યું, માયના નહીં. પછી એ જે વૈજ્ઞાનિક હતા, એ વૈજ્ઞાનિક કે સાયન્ટિસ્ટની સાથે સાથે એને ઘર પરિવારમાંથી એના પત્ની એ આવ્યા હતા. પછી એના પત્ની છે એ એક સમય ઊભા થઈને કીધું કે સોમભાઈ, કે તમે જે સમજાવો છો ને બરોબર જ છે, તમે સમજાવો ચાલુ રાખો, એને કાંઈ ખબર પડતી નથી. શું કામ કીધું ખબર પડતી નથી? કારણ કે જેટલી વસ્તુ હતી એની પાસે જ્ઞાન સ્વરૂપે સૂચના જ હતી. તો બહુ મોટા સાયન્ટિસ્ટ કે વૈજ્ઞાનિક છે, બહાર તો સૂચનાના આધારે મોટા દેખાઈ શકે, મોટા સાહેબ, મોટા શિક્ષક, મોટી ગાડી, મોટો બંગલો, મોટો પગાર, મોટી ઘર. પણ આચરણ નહીં હોય તો ઘરના લોકોને તો ખબર જ છે કે એ કેટલા મોટા છે. એટલે ઘરના લોકોએ બેહાડી દીધા, તમે ચાલુ રાખો, એને નહીં ખબર પડે. પછી આખી શિબિર થયેલી, છેલ્લે છે એ વસ્તુ સમજાણી અને એક્સેપ્ટ કર્યું કે આની ઉપર વિચારવું તો પડશે. પણ તો એમ જ કીધું, કારણ કે ભણેલા હતા ને, વિચારવું પડશે. કારણ કે જેટલા વધારે ભણેલા એટલા વધારે તર્ક, એટલા વધારે લોજિક, એટલા વધારે અહંકાર. અને એ અહંકાર માનવા ન દે કે મારી પાસે જે સૂચના છે એ આચરણ નથી એટલે હું સમજુ નથી. હું તો પોતાની જાતને સમજુ જ માનું. હું મારી પોતાની વાત કરું, 2 શિબિર સુધી મને એમ જ લાગતું કે મને કોણ સમજાવી દે આ સુખ ને આ બધું શું છે? આપણે તો સુખી જ છીએ. આ વસ્તુ જ ભેગી કરવાની હોય. ભાઈ મારી પાસે અત્યારે બાઇક છે તો ગાડી આવી જાય એની જ તૈયારી કરવાની હોય ને ભાઈ. એટલે સુખી થઈ ગયા, પૂરું થઈ ગયું. આવું કાંઈ બધું હોય નહીં, આ હોય એટલે આ બધું આવી જાય. હમણાં કોઈ પ્રશ્ન પૂછ્યો તો ને, આ હોય તો બધા કહે છે આ બધું. સમાજમાં છે એ સમજુ વ્યક્તિ કોને માને છે? જો તમારી પાસે સુવિધા હોય તો તમે સમજો છો, સુવિધા ન હોય તો? એટલે કાઠિયાવાડમાં તો એક કહેવત છે સરસ, અહીંયા છે કે નહીં ખબર નથી, બોલું પછી કહેજો. નાણાં વગરનો નાથિયો અને નાણાં સાથે નાથાલાલ. તો આપણે માની લીધું છે કે સુવિધા આવી ગઈ એટલે ઓટોમેટિક સંબંધો સારા થઈ ગયા, અને સુવિધા આવી ગઈ એટલે સમજુય છે. ખરેખર એની સાથે સમજને કે સુવિધાને કોઈ લેવા દેવા નથી. અને એનું પ્રમાણ કોણ આપે? ઘરવાળા. એટલે એને હાથે લઈ આવવાના, એને સાથે અહીંયા લઈ આવવાના, બેયને આવવાનું, એકલા એ નહીં આવવાનું. બરાબર? એટલે બીજી વાર હવે કરીએ ત્યારે 2 લોકો સાથે આવશે. તો શું કીધું અહીંયા? માનવ છે એ હું અને શરીરનું સહઅસ્તિત્વ છે. કેવી રીતના? એને હવે સમજીએ. તો જો આપણે સમજવાનું સ્ટાર્ટ કરીએ તો ખ્યાલ આવે કે માણસની અંદર જો આપણે ઓબ્ઝર્વ કરીએ તો આની જરૂરિયાત, કોઈ પણ વસ્તુ અલગ અલગ છે એ ખબર કેમ પડશે? તો આની કંઈક જરૂરિયાત અલગ અલગ હશે, એના ઉપરથી ખબર પડશે. આવશ્યકતાઓ અલગ અલગ હશે, એના ઉપરથી ખબર પડશે. જેમ કે હું અથવા તો મારી આવશ્યકતા શું છે, નીડ શું છે? તો કે મારી આવશ્યકતા છે એ સુખ છે, સન્માન છે, વિશ્વાસ છે. આવા અલગ અલગ પ્રકારના ભાવ અથવા તો મૂલ્યો. એટલા માટે મૂલ્ય શિક્ષા, મૂલ્ય ઉપરથી આવા વગેરે વગેરે છે એ ભાવ છે એ મારી જરૂરિયાત છે. કેની? હુંની.
હવે જોજો અહીંયાથી સમજવાની સ્ટાર્ટ થાય છે. આના ઉપરથી હું કહી શકું કે માણસની અંદર જે આ હું છું, જીવન છે, એની જરૂરિયાત છે એ સુખ, જેમ કે સન્માન, વિશ્વાસ, અલગ અલગ પ્રકારના પ્રેમ, કરુણા, આ બધા છે એ ભાવ સ્વરૂપે છે. અચ્છા, મારા શરીરની જરૂરિયાત શું છે? તો મારા શરીરની જરૂરિયાત છે એ સુવિધા છે. અલગ અલગ પ્રકારની છે એ ફિઝિકલ ફેસિલિટી છે. જેમ કે અત્યારે તમે અહીંયા શિબિરમાં બેઠા છો તો બેસવા માટેની ખુરશી અથવા નીચે પાથરણા, તો આ મારી જરૂરિયાત છે કે મારા શરીરની જરૂરિયાત છે? તો એ સુવિધા છે. કોની જરૂરિયાત છે? શરીરની જરૂરિયાત છે. બરોબર. જેમ કે અહીંયા હું ઉદાહરણ તરીકે લખું છું, ભોજન, કપડા, ગાડી, સાડી, રોટી, બધું આવી ગયું. આ બધી છે એ કોની જરૂરિયાત છે? મારા શરીરની જરૂરિયાત છે, મારી નથી. મારી જરૂરિયાત તો આ છે: સન્માન, વિશ્વાસ, સ્નેહ, મમતા, કરુણા, પ્રેમ, અલગ અલગ પ્રકારના મૂલ્યો છે એ મારી જરૂરિયાત છે. હવે આને જો આપણે આ જે આવશ્યકતા છે, નીડ છે, એ નીડને સમયના રેફરન્સમાં જોઈએ. અહીંયા સુધી બધા લોકોને સમજાય છે? બધા લોકોનું ધ્યાન છે? પાક્કું? આગળ વધી શકીએ? ચહેરા કે મુરઝાયેલા હોય એવું લાગે છે. સમયના રેફરન્સમાં, સમયના પ્રમાણે આપણે આ જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને જોઈએ તો આ જે બધા અલગ અલગ ભાવો છે, અહીંયા એક બીજી વસ્તુ એડ કરી દઉં, ખાલી સમજ. જે અહીંયા આપણે લખેલું છે સમજણ. તો આ સમજણ છે એ પણ મારી જરૂરિયાત છે. તો આ સમયના રેફરન્સમાં છે એ આ કેવી છે? તો કે સમયના રેફરન્સમાં આ જરૂરિયાત છે એ નિરંતર છે, સતત છે. આમાં છે એક સેકન્ડે છે એ મારે બ્રેક નહીં ચાલે, સતત જોશે. જ્યારે આ બધી સુવિધાની જરૂરિયાત છે એ કેવી છે? સામયિક છે. સામયિક એટલે સમય સમય અનુસાર છે. જેમ કે સવારે ઉઠીએ તો ભોજનની જરૂર પડે, ભોજન કરી લઈએ, પછી પૂરું, પછી જરૂર નથી, પછી બપોરે જરૂર પડશે, પછી સાંજે જરૂર પડશે. પણ સતત ચાલુ નહીં રહે. એવું અહીંયા નથી કે સવારે ઉઠ્યા એટલે મને કોઈક સન્માનપૂર્વક વાત કરો, વિશ્વાસપૂર્વક, પ્રેમપૂર્વક, પછી તો કે 1 કલાકનો પોટા પૂરો થઈ ગયો, હવે કાંઈ વાંધો નહીં, હવે દે ધનાધન ચાલશે. એવું છે? એવું નથી. તો આ છે એ સતત જરૂરિયાત બનેલી છે, સમયના રેફરન્સમાં છે એ. એવી જ રીતના છે એ આને, આ જરૂરિયાતને આપણે છે એ માત્રાના અર્થમાં આપણે જો કહીએ કે આ માત્રાત્મક છે કે ગુણાત્મક છે, તો આ જરૂરિયાત છે એ કેવી છે? તો જીવન સાથે જોડાયેલી, હું સાથે જોડાયેલી જે પણ આ જરૂરિયાત છે, જેમ કે સન્માન છે, વિશ્વાસ છે, આ અલગ અલગ જરૂરિયાત છે, એ કેવી છે? ગુણાત્મક છે. ગુણાત્મક એટલે શું? કે એ કાં તો છે અથવા નથી. આપણે એવું ન કહી શકીએ કે મને છે એ તમારા ઉપર 50% વિશ્વાસ છે, અથવા મને છે એ તમારા ઉપર છે એ 10% વિશ્વાસ છે, 90% નથી. વિશ્વાસ નથી એમ જ કહેવું પડે એમાં. બરોબર? એમ હું ન કહ્યું કે મને છે એ તમારી ઉપર 5% પ્રેમ છે, કે આજે પ્રેમ મારો પૂરો થઈ ગયો, હાલો આપણે દુકાને જાય અને 1 લીટર પ્રેમ લઈ આવીએ. એવું અહીંયા થાય? દૂધ લેવા જાય 1 લીટર, દેવાય આવે કોક, પણ આ દેવા કોઈ ના આવે કે આ લેવાય ના જાય. તો આ બધી ગુણાત્મક વસ્તુ છે. ખ્યાલ આવે છે? આ વસ્તુ છે એ બધી કેવી છે? માત્રાત્મક. નિશ્ચિત માત્રામાં છે. જેમ કે કપડાં કેટલા જોઈએ છે? તો કે એક નિશ્ચિત છે, 1, 2, 3, 4, 5, 10, 15, જેટલી પણ જોડી જોતી હોય નિશ્ચિત છે. એવું ન કહી શકીએ કે અનલિમિટેડ કપડાં જોઈએ છે, અથવા તો અસીમિત જોઈએ છે,
અસીમિત ગાડી, અસીમિત. તો જેટલી પણ અહીંયા આ જરૂરિયાત છે માણસને લગતી, એ બધી જ જરૂરિયાતો છે એ કેવી છે? એકવાર ફરીથી જે આ લખ્યું છે એને સમરાઇઝ કરી દઈએ. તો મેં કીધું કે માણસ છે એ મારા તરફથી તમને અહીંયા પ્રસ્તાવ દેવામાં આવે છે કે એ શરીરની સાથે સાથે જીવનનું સહઅસ્તિત્વ છે. એવું આપણે ક્યાં આધારે કહી શકીએ તો કે આ બે અલગ અલગ વસ્તુ છે અને એક જ નથી? તો કે બેયની જરૂરિયાત તમે જો જોવા જશો તો જરૂરિયાત કે આવશ્યકતાઓ બેયની અલગ અલગ છે. જેમ કે આની બધી જ જરૂરિયાતો છે એ ભાવનાત્મક છે, ઇમોશનલ છે, લાગણીના અર્થમાં છે. જેમ કે સુખ, સન્માન, વિશ્વાસ, પ્રેમ, કરુણા, આ બધા મૂલ્યો, સમજણ, આ બધી એની જરૂરિયાત છે. અને આ જરૂરિયાતો કેવી છે? સતત બનેલી છે, નિરંતર છે. જેમ કે આમાંથી તમને કોઈને પણ અત્યારે તમે આટલી વાર બેઠા છો એમાંથી કોઈને ક્યાંક કોક શક આવે કે પારસભાઈ વાત કરે છે એમાં મને કાંઈક ટાર્ગેટ કરીને વાત કરે છે કે આને સમજાતું નથી, તો આ શું થયું? અવિશ્વાસ. એક સેકન્ડ એ છે જો તમને અવિશ્વાસનો ભાવ આવે તો એ તમને સ્વીકાર નથી, તો એ નિરંતર બનેલી છે, સતત છે. અને એ ગુણાત્મક છે, ક્વોલિટેટિવ છે, ક્વોલિટીના અર્થમાં છે. એટલે કે એ હોય અથવા ન હોય. 1 કિલો વિશ્વાસ, 1 લીટર વિશ્વાસ, અડધો મીટર, 1 કિલો લીટર, એવું કાંઈ ના હોય. એ અહીંયા બધું હોય. શરીરને લગતી જેટલી પણ જરૂરિયાતો છે એ ભાવનાત્મક નથી, એ કેવી છે? સુવિધાત્મક છે. જેમ કે ભોજન, કપડાં, ગાડી, સાડી, આ બધી સમય અનુસાર છે. જેમ કે ઠંડીના કપડાં અલગ છે, ઠંડી માટે જ હોય છે, ગરમીના અલગ છે, પણ એ નિશ્ચિત છે, સમય સમય પ્રમાણે જ હોય છે. તો એ છે એ માત્રાત્મક છે અને એ સમય સમય અનુસાર જ જોઈએ છે, સતત નથી. ભાઈ ગાડી લઈને આપણે ગાડીની અંદર જ નથી બેઠા રહેતા, ભોજન લેવા બેસીએ છીએ સવારે તો કરતા જ નથી રહેતા, બરોબર છે? જ્યારે કે સેલ્ફ સાથે જોડાયેલી જેટલી પણ જરૂરિયાત છે, જેમ કે સુખ, તો એ મારી નિરંતર જરૂરિયાત છે, સતત છે. ભાઈ જીવતા હોય, જાગતા હોય ત્યારે તો છે એ સન્માન અને વિશ્વાસપૂર્વક છે એ જીવવાની ઈચ્છા હોય જ, બરોબર? ધારો કે આમાંથી કોઈ છે એ અત્યારે રાતે છે એ શિબિર પૂરી થાય અને ઘરે જાય છે, ઘરે જઈ અને સુવા જતો હોય પોતાના રૂમમાં, ત્યાં ઘરના બીજા સભ્યોમાંથી કોઈ એવી વાત કરતા એ સાંભળી લે કે સારું થયું, શાંતિથી સૂઈ ગયો, જાગે ત્યાં સુધી તો ઉત્પાત જ મચાવેલો હોય છે. આ શું થયું? જે સન્માનની અપેક્ષા છે એ નિરંતર બનેલી હતી, એમાં શું ઊભો થયો? અવરોધ. તો એ સતત જ બનેલી છે. તો સન્માનની અપેક્ષા, વિશ્વાસની અપેક્ષા, પ્રેમની અપેક્ષા, કરુણાની, આ બધી જેટલા પણ ભાવો છે એની અપેક્ષા છે એ સતત છે. જાગતા હોય ત્યારે તો છે જ, સુવા જતા હોય ત્યારે છે. એટલું જ નહીં, સપનામાં પણ એ બનેલી છે. સપનામાં એવું સપનું આવે કે મારી ઘરવાળી છે એ બાજુમાં બેસીને મારા અવગુણ કરે છે પાડોશી હારે, કે ભાઈ છે એ અવગુણ ગાય છે, કે છોકરા છે એ મારી ઉપર વિશ્વાસ નથી કરતા, મારું સન્માન નથી, તો સપનામાં પણ પરસેવો છૂટી જાય છે, નીંદર ઉડી જાય છે, બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે. તો આ એટલી સતત છે કે જીવનની સાથે સતત બનેલી જ રહે છે, ક્યારેય એમાં બ્રેક છે એ. અને આપણે આને લઈને એટલા જ કેરલેસ છીએ. તમે જુઓ, આ જરૂરિયાત સતત છે, એના માટે આપણું છે એ એટલું જ ઓછું ધ્યાન છે. આ સામયિક છે, આના માટે હંમેશા ધ્યાન બનેલું છે. બેનને સમજાઈ ગયું છે ને? એવું દિવસ અને રાત છે એ આપણે આના માટે જ. ભાઈ હવે જમવાનું તો આવી ગયું, હવે તો કે આની ક્વોલિટી કેમ સારી વધે? ભાઈ સાડી
આટલી પૂરી નથી પડતી. લગ્નમાં હજી પહેરી જ હતી, હવે નવા લગ્ન આવે છે. આ તો પહેરેલી જોઈતી, હવે નવી જોશે. એકને એક થોડી 2 વાર પહેરાય. તો આ બધી જરૂરિયાતો છે એ એના માટે એટલા જ અવેર છીએ. એટલા માટે મોબાઈલ નથી જોતો. શું જોઈએ છે? આઈફોન જોઈએ છે. તો આ જે સામયિક જરૂરિયાત છે એના માટે નિરંતર પ્રયાસ, અને જે નિરંતર જરૂરિયાત છે એના માટે સામયિક નહીં, ક્યારેક. આ તો આપણે બાય ડિફોલ્ટ માની લીધું છે ને કે ઉંમર વધશે અને સમજુ થઈ જશું. સમજુ થઈ ગયા. હવે તો આપણે બધા સમજુ થઈ ગયા. હવે આપણને કોઈ કાંઈ ન સમજાવી ગયા. હું અહીં આવું જ માનતો માનાવીશ. પણ ધીમે ધીમે આ ખુઈગડી ખ્યાલ ગયો કે સમજવાનું તો હજી બાકી છે. એન્જિનિયર થઈ ગયા, પ્રોફેસર થઈ ગયા, પણ ઘરમાં કેવી રીતના જીવવાનું એનું જ્ઞાન તો ક્યાંય મળ્યું નથી. અને એનો જ તો પ્રોબ્લેમ છે ઘરના લોકોને. તો આ સમજવાનું બાકી છે. અને મૂળમાં પ્રોબ્લેમ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ યાદ છે. જુઓ, ક્યાંક ઓલું સૂત્ર લખ્યું હતું, ક્યાંય ગયું? સુવિધા બરાબર સુખ. અચ્છા, અહીંયા જ લખ્યું હતું, બરાબર, પૂછી નાખ્યું. તો હવે આ પ્રશ્નનો જવાબ મળશે કે અહીંયા જ્યારે હું સમજાવતો હતો ત્યારે કોઈએ છે એ પૂછેલું કે સાહેબ આપણી પાસે જેટલી સુવિધા હોય એના કરતાં વધારે જ સુવિધા મેળવવાનું મન શું કામ થાય છે? આપણે આ બધું સમજીએ જ છીએ. હાલો, સમજીએ છીએ એમ જ કહેશે. સૂચના જઈશે તો એ શું કહેશે? સમજીએ જ છીએ. પણ શું કામ? કે આની ઉપર કામ નથી કરતા, આની ઉપર જ કામ કરીએ છીએ. શું કામ કરીએ છીએ એનો જવાબ અત્યારે આવે છે. એટલે બધા લોકો ધ્યાન આપી અને સાંભળે. પ્રશ્ન હોય તો પૂછી શકે છે. શું કામ? કારણ કે જ્યારે હું પોતાની જાતને માનવ તરીકે જોઉં છું તો હું હકીકતમાં વાસ્તવિકતામાં છું તો હું અને શરીરનું સહઅસ્તિત્વ, જીવન અને શરીરનું સહઅસ્તિત્વ. પણ હું માની શું લઉં છું પોતાને? ખાલી શરીર. શરીર માની લેવાથી વાસ્તવિકતા જે છે એ બદલી જવાની, એ તો એમને બની રહેવાની. એટલા માટે આની જે જરૂરિયાત છે જીવનની, એને હું પૂરી કઈ રીતના કરવાની ટ્રાય કરું છું? તો કે હું પૂરી કરવાની ટ્રાય કરું છું શરીરથી. તો આને હું અહીંયા લખી દઉં એટલે ખ્યાલ આવે કે આની પૂર્તિ કઈ રીતના થશે. તો શરીરની જે સુવિધા જરૂરિયાત છે એ પૂર્તિ કઈ રીતના થશે? તો કે ભૌતિક રાસાયણિક વસ્તુથી. અને જીવનની જરૂરિયાત છે એ પૂર્તિ કઈ રીતના થશે? આ ભાવ અલગ અલગ છે એને. તો કે જે પણ ભાવ અને સમજણ છે એનાથી પૂરી થશે. અહીંયા છે એ આ નહીં આવે, સોરી. આ સમજણ છે એ તો અહીંયા પૂર્તિમાં આવશે. તો મારી છે એ જરૂરિયાત સુખની છે, સન્માનની છે. વિશ્વાસપૂર્વક, પહેલા દિવસે પૂછ્યું હતું વિશ્વાસપૂર્વક કેમ જીવવું. તમે જ પૂછ્યું હતું કે બીજા કોઈ ભાઈ હતા? અશોકભાઈ સિવાયના હશે મારા ખ્યાલ. જો હવે એ નથી, હવે બહાર જઈને હું વાત કરશે? કાંઈ સમજાણું નહીં. ભાગવત ગીતા થયા, ગઈ ભેંસ પાણીમાં. ક્યારે નીકળશે ખબર નહીં. બહાર હું વાત કરશે? કાંઈ કામનું નથી. એટલા માટે 7 દિવસ સમજવું જરૂરી છે. પ્રશ્ન બધાય છે, એના જવાબ છે અહીંયા. એક પ્રશ્ન એવો નથી જેનો જવાબ નથી. પણ 7 દિવસ લગાડવા પડશે, 1 મિનિટમાં નહીં થાય. એના માટે ડ્રોનું એક પ્રલોભન તો છે જ. ભાઈ એના કારણે સાંભળી લ્યો તો એકવાર, બીજી વાર એમને આવશે જો અગત્યનું લાગશે તો. તો જે જરૂરિયાત છે મારી આ સન્માનની, સુખની, તો એ ભાવ અથવા તો સમજણથી જ પૂરી થાય છે. પણ હવે જે મુદ્દો હતો એ આવ્યો કે મારું ધ્યાન જ્યારે હું પોતાને જોઉં છું અને જે હું શિક્ષણમાંય ભણું છું એના આધારે મને આટલું જ સમજાણું છે કે હું ખરેખર શું છું? ખાલી શરીર જ છું. એટલે હું મારી આ જરૂરિયાત છે એ શરીરની જરૂરિયાત સમજીને પૂરી કરીશ, અને શરીરની જરૂરિયાત છે એ શરીરની જરૂરિયાત સમજીને પૂરી કરીશ. જેમ કે મારી જરૂરિયાત છે સન્માન. અહીંયા ધ્યાન છે બધાનું? એકદમ. જેમ કે એક ઉદાહરણ આપીને આપું. જેમ કે મારી જરૂરિયાત છે સન્માન, પણ હું પોતાને માનું છું શું? ખાલી શરીર. હું પોતાને જીવન નથી સમજતો.
જીવન અને શરીરનું સહઅસ્તિત્વ નથી સમજતો. એટલે હું સન્માનની જરૂરિયાત કેનાથી પૂરી કરવાની ટ્રાય કરીશ? શરીરની જરૂરિયાત જે રીતના પૂરી થતી હોય એ રીતના, ભૌતિક રાસાયણિક વસ્તુ એટલે કે સુવિધાથી. તો હવે મારે સન્માન તો જોઈ છે, પણ સન્માન કેવી રીતના જોઈ છે? તો કે કપડાં નવા નવા પહેરીને, ગાડી નવી નવી લઈને, ઘર નવું બનાવીને, XYZ મોબાઈલ. એટલા માટે આની અંદર છે એ સતત વેરાયટી જોઈ છે. એટલા માટે આની અંદર વેરાયટી જોઈ છે. એનું કારણ એ શું છે? કારણ કે આનો સ્વભાવ જ કેવો છે? સામયિક. આ નિરંતર સુખ આપી શકે એવું છે જ નહીં કુદરતમાં. ધારો કે આમાંથી બહેનો ઘણા બેઠા છે, એટલે જે સાડી તમને બહુ ગમતી હોય, જે તે સમયે લીધી હોય, એ સાડી અત્યારે ગમે જ? કાં નથી ગમતી? ડ્રેસ, સાડી, ઘરેણાં? કારણ કે પ્રકૃતિમાં જ સામયિક છે. એ તમને નિરંતર સુખ આપી શકે એવી વ્યવસ્થા જ નથી. પણ આપણે છે એ નિરંતર સુખની જરૂરિયાત પૂરી કોનાથી કરીએ છીએ? આનાથી, સુવિધાથી. એંગલ છે એ બરોબર? આનાથી પૂરી કરવાની ટ્રાય કરીએ છીએ. તો જરૂરિયાત છે એ જીવનની છે, નિરંતર સુખની. હું માની લઉં છું એને શરીર સાથે જોડીને, એટલે શરીરની જરૂરિયાતથી એને પૂરી કરવાની ટ્રાય કરું છું. એ એક જ વસ્તુથી નિરંતર પૂરી નહીં થાય, કારણ કે એ સામયિક છે. એટલા માટે મારે આમાં વેરાયટી જોશે. એટલે એક પ્રકારનો મોબાઈલ એ હંમેશા સુખદાયી નહીં રહે. એક પ્રકારનું ઘર એ હંમેશા સુખદાયી નહીં રહે. એક પ્રકારનું મકાન એ હંમેશા સુખદાયી નહીં રહે. એક પ્રકારના ઘરવાળા ઘરવાળીએ જો આ જોઈને જશું તો નથી ગમતા. આ બધું બદલાવી શકીએ છીએ. જો આ બદલાવી શકતા હોત, મેં કીધું તો એ બદલાવી નાખત. અને લોકો બદલાવે છે. બદલાવે છે લોકો. કલ્ચર જોવા મળે છે સમાજમાં. તો જ્યારે મારા જોવાનો દ્રષ્ટિકોણ જો શરીર જ બનેલો છે, તો હું જીવનની જે પણ જરૂરિયાતો છે એ શરીરથી પૂરી કરવાની ટ્રાય કરું છું. એટલે મારી સન્માનની જરૂરિયાત તો છે, પણ એ કેવી રીતના પૂરી કરું છું હું? તો કે આ સુવિધાથી પૂરી કરું છું. એટલા માટે સુવિધા કેવી જોઈએ છે? અનલિમિટેડ. કારણ કે સુખ કેવું જોઈએ છે? અનલિમિટેડ. અને સૂત્ર શું સમજાણું છે? સુવિધા બરાબર સુખ. હવે જો સુખ છે એ નિરંતર જોતું હોય, તો સુવિધા એ કેવી જોઈએ? નિરંતર. એટલા માટે પહેલા દિવસે કીધું હતું કે ટ્રાય કરવી હોય તો બેસ્ટ ઓફ લક છે. દુનિયામાં કોઈને પૂરું થયું હોય એવું વ્યક્તિ તો મળ્યું નથી. આખી ધરતીની મિલકત, રજિસ્ટ્રી, દસ્તાવેજ એક વ્યક્તિના નામે કરી દે તો એ સુખી થઈ જશે, એની કોઈ ગેરંટી નથી. એટલા માટે શિક્ષણમાં આપવું જરૂરી છે. આ ખ્યાલ આવે છે? તો એકવાર છે આવી રીતના એક વર્કશોપ ચાલતો હતો. એક નાનકડું ઉદાહરણ આપી અને પછી પૂરું કરીએ. આપણે આજનો દિવસ થઈ ગયો છે. તો એમાં એક પ્રોફેસર બેઠા હતા ચેન્નાઈમાં, VIT કોલેજ, વેલોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કરીને એક બહુ સારી કોલેજ છે. તો એમાં એક પ્રોફેસર બેઠા હતા. એ પ્રોફેસરે આ ટોપિક આખો પૂરો થયો, બીજે દિવસે છે એ એક ફીડબેક આપ્યો, શેરિંગ. શું? તો કે મારું આ શિબિર કરવાથી છે એ 10 લાખની બચત થઈ ગઈ. કઈ રીતે? તો એ કે હું કોલેજે દરરોજ આવતો હતો, તો એ કે 10 વર્ષથી આ છે એ એકને એક ગાડી લઈને આવતો હતો. ગાડી બરોબર જ હાલતી હતી, પણ કોલેજના બધા મિત્રો છે, સ્ટાફ છે, એ પાછળ પડી ગયા હતા. 10 વર્ષથી એક જ લઈને આવે છે, 10 વર્ષથી એક જ લઈને આવે છે. ગાડી બરોબર જ હતી, કાંઈ વાંધો નહોતો. પણ બધા લોકો કીધા રાખતા હતા. તો એ કે મેં હમણાં જ હજી 5 દિવસ પહેલા જ હોન્ડા સિટીના શોરૂમમાં જઈ અને બુક કરવાનું નક્કી કર્યું હતું. પણ હવે ખબર પડે છે કે એ ખરેખર છે એ કોઈ અહીંયા લખાયું હતું સ્ટેટસ. મેં કીધું હતું આપણે એની ઉપર વાત કરશું, સ્ટેટસ. તો મેં મારું સ્ટેટસ એટલે શું? સન્માન. કોની સાથે જોડી દીધું? ગાડી સાથે. સન્માનને જો હું ગાડી સાથે જોડી દઈશ તો ગાડીની જરૂરિયાત છે એ હું નક્કી નથી કરતો. એ કોણ નક્કી કરે છે? બહારના પરિબળો નક્કી કરે છે. તો એ કે મારું છે એ 10 લાખ 12 લાખનો ખર્ચો બચી ગયો શિબિર કરવાથી. તો કે મારા જરૂરિયાત તો હતી જ નહીં ગાડીની, બરોબર જ હાલતી હતી. પણ સન્માનની અપેક્ષામાં, કારણ કે બધા લોકો બોલે છે, તો
તો હવે બધાય કહે એનું સાંભળવું એના કરતાં બદલાવી નાખો. તો જરૂર તો ખરેખર સન્માનની છે અને એ જીવનની છે, અને પૂરી કરવાની ટ્રાય કરીએ છીએ શરીરપૂર્વક, સુવિધાપૂર્વક. એટલા માટે એ અનલિમિટેડ જોઈએ છે. અને અનલિમિટેડ એટલા માટે, જો તમે કોઈ પણને પ્રશ્ન પૂછશો કે કેટલું સેલેરી પેકેજ હોય તો તમે ખુશ થઈ જાઓ, કેટલો પગાર હોય, કેટલા કમાવા માંડો ધંધામાં તો ખુશ થઈ જાઓ, સુખી થઈ જાઓ, એનું કોઈ સમીકરણ મળે છે? એનું કોઈ સમીકરણ જ નથી મળતું. શું કામ? કારણ કે પૈસાથી સુવિધા મળે છે, સુવિધાથી શરીરને અનુકૂળતા પ્રતિકૂળતા મળે છે, સુખ નથી મળતું. સુખ તો અલગ વસ્તુ છે, એને જોશું આગળ સુખ શું છે. પણ સુખ છે એ નથી મળતું. અને પ્રયાસ શું છે? શરીરપૂર્વક સુખી થવાનો. આ જે પણ અહીંયા તમે જોવો છો દૂષણો અલગ અલગ સમાજના સ્તર ઉપર, આ શું છે? ખરે એટલા માટે કીધું કે આની ઉપર કામ કરશો કોઈ દિવસ પૂરું નહીં પડે. કામ તો અહીંયા જ કરવું પડશે. અહીંયા હું સમજુ છું કે ખરેખર મારે જે સુખી થવાનો પ્રોગ્રામ છે એ સામૂહિક છે, શરીરપૂર્વક. નિરંતર સુખી થવું હોય તો મારે પોતાને સમજવું પડશે, હું શું છું એ સમજવું પડશે. એ સમજાશે તો એ પૂરું થઈ જશે, નહીતર પૂરું નહીં થાય. તો મારું વિશ્વાસ, મારો સન્માન, મારું સુખ, મારું પ્રેમ એ મારી ઉપર આધારિત છે. જ્યારે હું પોતાને સમજું છું તો આ બધી જ વસ્તુને સમજી શકું છું, અને એને સમજું છું એટલે એ પૂર્વક જીવી શકું છું. તો આની ઉપર હવે મારી નિર્ભરતા નથી રહેતી. આ વસ્તુ હોય તોય ઠીક, ન હોય તોય ઠીક, અથવા જેટલી જરૂર છે એટલી હું મેળવી લઉં છું. તો મોટા ભાગે જુઓ તમે, સારી ગાડી હોય કોઈ પાસે તો એનું આમ અલગ પ્રકારનું કિચન હોય. હવે કોકને દેખાડવું હોય તો આપણે શું કરવું પડે? ટેબલ ઉપર રાખીને જ વાત કરવી પડે ને. એક અંદર પડી હોય તો કેમ ખબર પડે? આ બધી એની સુવિધા છે. કાં તો કે સન્માનની અપેક્ષા છે ને એનાથી, અને એ અહીંયાથી પૂરી કરવાની ટ્રાય છે. તો ટેબલ ઉપર રાખીને વાત કરતા હોય અને સામેવાળો એના કરતાં સારું કિચન કાઢે તો આવી પરિસ્થિતિ છે. અને આપણી પ્રેરણા બાળકોને આના માટે જ છે કે તથાસ્તુ આ કરો. તો જો આ કહું છું ત્યારે ફરીથી એકવાર કહું છું, હું ક્યાંય એવું નથી કહેતો કે સુવિધા છે એ જીવનમાં જરૂરી જ નથી. પણ સુવિધાથી હું નિરંતર સુખી થઈ જઈશ એ તો ભ્રમ છે, એવું અહીંયાથી પ્રસ્તાવ સ્વરૂપે કહેવામાં આવે છે. મેં એ ચેક કરેલું છે અને એમાં હું સહેમત છું. તમારે ચેક કરવાનું બાકી છે, એને ચેક કરો. જો તમને સમજાઈ જશે તો તમારા જે પ્રયાસો છે એ એક ધારા અહીંયા છે, એમાંથી અમુક પ્રયાસો અહીંયા ડાયવર્ટ થશે, એમાંથી અમુક પ્રયાસો અહીંયા ડાયવર્ટ થશે. તો આ કેટલી જરૂર છે, હજી આપણી માણસની છે એ જે ફૂલ પોટેન્શિયલ છે, શક્તિ છે, એ બહાર જ નથી આવી. જો એ બહાર આવશે તો આ અને આ ઉપર એટલું જોરદાર કામ થશે કે એ કલ્પનાની બહારની વસ્તુ છે. જે મેં હિવરે બજારનું એક્ઝામ્પલ આપ્યું ગામનું, કેટલું જોરદાર વસ્તુ છે એ કરે છે. થોડી જ સમજણ હજી છે, પૂરી થઈ ગઈ છે એવું નથી, પણ એના કારણે સંબંધ અને સુવિધા ઉપર એટલું કામ કરે છે. અને આવા ઘણા પરિવારો છે. આવા પરિવારને મળીએ તો આપણને છે એ પ્રેરણા મળે છે. અને તમારી પાસેથી અપેક્ષા એટલા માટે વધારે છે કારણ કે શહેરની જેટલું દૂષણ છે એ ગામમાં હજી નથી આવ્યું. બધા લોકો શ્રમશીલ છે, મહેનતુ છે. મેં અહીંયા હમણાં વાલીઓની સાથે મિટિંગ કરી હતી ફૂડને લઈને, ખોરાકને લઈને, કે ભાઈ આપણે છે એ એવો ખોરાક બાળકોને આપીએ જેના શરીરના પોષણને અનુરૂપ હોય. તો લોકો સમજી ગયા. શહેરોમાં સમજાવવા માટે 3-4 મિટિંગ કરવી પડે તો એ લઈ આવે એવું ગેરંટી નથી. તો અહીંયા આપણે ઓછું દૂષણ છે, જમીન સાથે હજી જોડાયેલા છીએ, અને જે દૂષણ છે એને બધા આપણે ભેગા મળીને દૂર કરી શકશું. તો સમાજના લેવલ ઉપર જે ચેન્જની જરૂર છે એ પણ આવશે, પણ હજી સમાજ તરફ દોડવાની જરૂર નથી. હજી ક્યાં કામ કરવાની જરૂર છે? પોતાના ઉપર જ. તો આવું સાંભળીને, આ ચર્ચા આજે કરી સાંભળીને શું લાગે છે? શું લાગે છે? થઈ શકે એવું લાગે છે? હા, થઈ શકે ને?
સૌથી યોગ્ય જો કામ હોય તો એ પોતાની જાત ઉપર કામ કરવાનું છે. બીજે બધે છે એ આઉટપુટ ઓટોમેટિક મળે જ છે. એટલે જેટલા પણ દુનિયામાં મહાન માણસો થઈ ગયા એણે એવું કીધું, ચેન્જ બિગિન વિથ સેલ્ફ. પરિવર્તનની શરૂઆત છે એ ક્યાંથી થશે? પોતાનાથી. પરિવર્તન શું કરવું એ કન્ટેન્ટ આપણી પાસે છે, અને કરશું ભેગા મળીને. બાકી તમારી ઉપર છે એ વિશ્વાસ મને તો વધારે છે. હું વાત જેટલી કરું છું એના ઉપરથી મને એવું લાગે છે કે ગામડાના લોકો હજી શુદ્ધ છે, બરાબર, ઓછા કરપ્ટ છે, જમીન સાથે જોડાયેલા છે, શ્રમ કરવાની પ્રવૃત્તિ છે. જો આટલી વાર જે બાળકો અહીંયા બેસી શકે છે ને, એ બેસી ન શકે જનરલી. બહુ આવેશ હોય બાળકોમાંય. તો આટલી વાત સાથે છે એ આજે રાખીએ. કાલે અહીંયાથી પાછું હજી આ બાકી છે ટોપિક, આને પૂરો કરશું. એટલે ખાલી પછી ડિટેલમાં આને જ સમજશું, આ શું છે, હું એટલે ખરેખર શું. તો આ બધી વસ્તુ છે એ ખબર પડશે. એ ખબર પડશે એટલે પછી પરિવારમાં છે એ જીવવાનું પૂરું પડશે. એ પહેલાં પરિવારમાં ગમે એટલા ઠેકડા મારો, પૂરું નહીં પડે. ઠેકડા લાગશે, પૂરું નહીં પડે. એટલા માટે આને વ્યવસ્થિત સમજીએ, એને વ્યવસ્થિત સમય આપીએ. મારી અપેક્ષા એવી છે કે આ અને આ વ્યવસ્થિત થઈ જાય તો આ બધી વસ્તુ છે પછી ક્યારેક ફૂલ વર્કશોપમાં આ થઈ જાય એટલે આ બધું કામ થઈ જશે. અત્યારે કેટલા લોકોને આટલું સાંભળ્યા પછી એવું લાગે છે કે હા, આ તો વસ્તુ થઈ શકે એવી છે અને આ રીતના થશે. આ વસ્તુ શિક્ષણમાં આવી શકે? જો શિક્ષણમાં આ વસ્તુ આવી જાય તો આવી રીતના પછી વાલીઓને અલગથી બેસીને વર્કશોપ કરવાની જરૂર નથી. અહીંયા સુધી આજે રાખીએ. કંટાળો આવ્યો? બરોબર લાગ્યું? તો જે લોકો પહેલા બીજા દિવસે આવ્યા હતા અને આજે નથી આવ્યા એને કયો કે આવો. થોડીક મહેરબાની તમારી ઉપર જ થશે, બરોબર ને? તો તમે બધા લોકો આવો છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવા છૂટા પડીએ એ પહેલા બધાના માટે તાલી થઈ જાય. ખૂબ સરસ.